અશોક, હા દવા પીધી તમે? હા પીધી દવા. હું તમને શું કહું, આ વારંવાર ડૉક્ટર બદલાવા એના કરતાં બીજો કોઈ રસ્તો કાઢીએ તો? હવે બીજો તો આનો હું રસ્તો હોય, આ દવાથી સારું થાય. જો કોઈ વસ્તુ દવાથી સારી ના થતી હોય ને તો એ દુઆથી સારી થાય. એટલે તું શું કહેવા માંગ છો? અશોક, હું એ કહેવા માંગુ છું કે આપણે કોઈ ભુવાને બતાવીએ તો. કારણ કે મને એવું લાગે છે કે તમારા પર કોઈએ કંઈક કરાવ્યું છે. આ કેવી ગાંડા જેવી વાત કરશો? એવું કાંઈ ન હોય. હું લેવા મળીશું કોઈ ભૂવા પાસે દેખાડવી તો. આ તમને મારી બધી વાત ગાંડા જેવી જ લાગશે. હા, કેટલા સમયથી તમે બીમાર છો અને કેટલી દવા કરાવીએ છીએ તો એ સારું નથી થતું. એ થઈ જાય, તું ઉપાધિ કરમાં. હા, ક્યારે? 4 મહિના થયા. 4 મહિનાથી એક ધરા બીમાર છો. તો એવી બીમારી હોય તો થોડીક વાર લાગે. એવી તો કઈ ગંભીર બીમારી નથી તમને કે વાર લાગે. અને જો દવાથી સારું ના થતું હોય ને તો જોવડાવવું તો પડે જ. અરે પણ હું જોવડાવું છે? કાંક વળગાડ વળગ્યો હોય ને તો તું કે તો બરોબર છે. ખાલી વળગાડ હોય એવું નથી. કોઈ કઈ વશીકરણ કરાવ્યું હોય કે કોઈ આવું હોતી આવે? એલા તું હું બોલ છો હવે? મને જો આ બધી છે ને આ બધી વાતોમાં છે ને વિશ્વાસ નથી. આપણે ભગવાનને દિલથી માનતા હોય ને તો આપણે સારું જ થાય એવું આપણી ઉપર કોઈ ન કરે. આપણે ભગવાનને માનતા હોય ને તો જે લોકો કરાવતા હોય ને એની તો દ્રષ્ટિ એવી જ રહેવાની છે. એટલે મને એવું લાગે છે કે ઘણા સમયથી દવાથી પણ સારું નથી થતું એટલે એ તમારા ઉપર કંઈક કરાવેલું લાગે છે. અરે ભાઈ કોઈએ કાંઈ નથી કરાવ્યું, હું કામ તું એમ કરશો? અને જો હમણાંથી આમ થોડું થોડું હવે સારું જ છે જ ને. એ તો ખાલી જોડાવાનું કીધું ને એટલે તમારું મન મનાવો છો. બાકી તો કેટલી તબિયત ખરાબ રહી છે ને મારું જ મન જાણે છે. આખી રાત જાગવું પડે છે મારે. એ તારી વાત આવે છે પણ આ તે વલી વાત કરીને મને જરી કંઈ નથી ગમી. બરોબર, તમને ગમી કે ના ગમી પણ આપણે એકવાર તો જોડાવા જવું જ છે. મારે ક્યાંય નથી આવવું અને તુંય ક્યાંય નહીં જાતી. જોવડાવા જાવ પછી આખી જિંદગી છે ને એમાં ને એમાં જ જાય, તને ખબર છે? એવું ના હોય અશોક. આપણે એક ધારા બીમાર રહેતા હોય તો બીજો કોઈ રસ્તો છે? તમે જ કહો તો. એ સારું થઈ જાય તો ઉપાધિ ઘરમાં. હારું થઈ જાય એમ કરીને 4 મહિના કાઢી નાખ્યા. કે દિવસે હારું થાય હવે? નિરાયત રાખને થઈ જાય. નિરાત રાખવી હવે? 4 મહિના તો થઈ ગયા. કોઈ પણ બીમારી હોય 4 મહિનામાં તો સારી થઈ જાય ને. તો હું કઈ ખાટલા વસતો શું નહીં હે? અને ક્યારેક કામે જાવત શું ને આગળ બધું પેલું થઈ ગયું હોય તો હું કાંક વિચાર કરત. આ ખાટલા વસ થાય ત્યાં સુધી રાહ જોવાની, પછી દોડવાનું. કાંક વશીકરણ થાય એમ હોય બરોબર તો હા હું મરી જાવ એવું જ કેમ કોઈ ન કરે? એટલી બધી કોઈને તમારી ઉપર ઈર્ષા ના હોય એટલે. એવી વાતું તઈ બંધ કરીને એવું કાંઈ ન હોય. આ બધું છે ને જો અશોક, મને આ બધી વસ્તુમાં વધારે ખબર નથી પડતી પણ એટલી ખબર પડે કે જો દવાથી કામ ના થતું હોય ને તો દુઆ પણ કરવી પડે. એ કાંઈ નથી કરવું. જો હું ભગવાનને પ્રાર્થના કરું અહીંથી નથી કે ભગવાન મને સારું કરી દેજે. પછી ઘરે મંદિર છે ત્યાં પગે લાગવું. હવે એનાથી વિશેષ તો શું હોય? હવે ભગવાનને તો હું રોજ પ્રાર્થના કરું છું તો એ આપણી વાત માને છે? માન છે. અને ભગવાને કહે છે હવે કે દવાથી સારું નહીં થાય, તમે ક્યાંક જોવડાવો, તમારી ઉપર કંઈક કરાયું છે. મને તો શંકા છે અશોક કે તમારી ઉપર ખરેખર કોઈ કંઈક કરાયું જ છે. કોની ઉપર શંકા છે? એમ કોઈના ઉપર શંકા નથી પણ મને તમારા ઉપર શંકા છે કે કોઈ કે તમારા ઉપર કંઈ કરાયું છે. તું છે ને રહેવા દે ને હવે બધી વાતો બંધ કરીને રહેવા મળીશ. અને મને બધી ખબર છે કે તું આવી શું કામ વાતું કરશો અને કોની ઉપર શંકા છે એ બધી મને ખબર. હવે નિરાયત રાખીને મારે કાંઈ નથી એ બાબતે વાત કરવી. આપણે કોની ઉપર કહી દો ને એટલે ખબર પડે. તું આ સાગરનું દામિનીનું કે છે ને અરે પણ હવે તો નોખા થઈ ગયા હે. ભેગા હતા ત્યારે તો હક ન લેવા દીધી, હવે નોખા છે હવે તો હક લેવા દે. એટલે હું બધાને હેરાન કરું છું એમ? મેં કોને હેરાન કર્યા? એ
એ જાતે કરીને જુદા થયા છે. મેં નથી મજબૂર કર્યા એને જુદા થવા ઉપર. જો મારી વાત સાંભળ, હવે આ વાત છે ને અહીંયા જ બંધ કરી દે તું, બરોબર? અને જોવડાવવાની વાત તો છે ને તો કોઈ દી કરતી જ નહીં. એ તો હું જઈશ જ. તમારે આવવું હોય સાથે તો આવજો, અને ના આવો તો કાંઈ નહીં, હું જાતે જઈશ. ક્યાંય નથી જવાનું. માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરો ને કે જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવવા દે. માતાજી અને ભગવાનને પ્રાર્થના કરી કરીને 4 મહિનાથી થાકી ગઈ છું. હવે નથી રાહ જોવાતી. અને આત્મા છે એ પરમાત્મા છે, બરોબર? તો આ વશીકરણ ને એ બધું કરે એ બધું રહેવા ઈ દે. તમે નથી માનતા, પણ આ આખી દુનિયા ને આખો સમાજ તો માને જ છે. આ છેલ્લી વાર કહું છું, તમારે સાથે આવવું હોય ને તો આવજો, બાકી હું તો જવા જવાની જ છું. ક્યાંય નથી જવું. એ ભગવાન. ક્યાંય નથી જવું. અરે તમે બસ સમજે છે રે અરે પણ શાંતિ રાખને, શેની ઉતાવળ છે તારે? હોય જ ને 1760 કામ બાકી છે ઘરમાં તો ઉતાવળ હોય. 1760 તો વસ્તુય નથી ઘરમાં. ગણાવ ગણાવ ગણાવો વાળી ઘરમાં 1760 ભલે વસ્તુ ન હોય પણ ઘરમાં 1760 કામ તો છે જ. રહેવા દે ને, હું કામ વધારે પડતા ફાકા મારસ? અને આ જ્યારે હોય ત્યારે બસ પતંગિયા ઊંધા જીતતા. જો સીધા પહેરવાની તેવડ ન હોય તો સીધા હું કામ રહેતા હશું? કાઢી નખાય. અહીં હવે છે ને તૈયાર થવાનો સમય નથી રહેતો. એક તો તમારા ઘરનું એ કરો ને હવે બહારથી એ વાતો સાંભળવાની. શું વાતો સાંભળી લીધી તે બહારથી? અને કોના વિશે? આપણા વિશે, તમારા વિશે. લે, મારી વાત કોણ કરતું હતું અને કેવી કરતું હતું? બધાય કરે છે આજુબાજુ. આ તમારા ભાઈ ભાભી વાતો ઉડાડી છે તમારી. કઈ વાત? આ તમારા ભાઈ બીમાર છે કે નહીં? હા, તો બસ એમના ઘરેથી વાવડ આવ્યા છે, વાતો કરતા હશે બધાયને આ ગામમાં કે આ મારા ભાઈ છે ને એને જ કંઈક કરાઈ નાખ્યું છે અમારા ઉપર, અમારા ઘર ઉપર, મારા અશોક ઉપર. એટલે ભાઈ મારી પાસે એવો ટાઈમ છે ફાલતુ કે હું મારા મોટા ભાઈ ઉપર કરાવી નાખું? મને ખબર છે, ગામમાં બધાને નથી ખબર, સોસાયટીમાં બધાને નથી ખબર ને, અને એ લોકોને આવી વાત કરવાની જરૂર શું હતી હે? હા, સાચી વાત છે. અને પણ એક વાત છે કે એવું તો મારે મારા મોટા ભાઈ પાસેથી શું લાભ થવાનો છે કે હું એની ઉપર નાખી દઉં કે કરાવી નાખું? એ એમ કહે છે કે એ લોકો એવું ઈચ્છે છે કે આ લોકો છે ને જીવનમાં આગળ વધવા જ ન જોઈએ, એટલે જો ને મારા અશોક કેવા બીમાર પડ્યા છે. કે આપણે નગર બહુ આગળ વધી ગયા. આ ભાભી બધું કરવાવાળા છે ને ભાભી જ છે, 110% લખીને આપો. બોલાવો ને ઘેર એટલે આગળ વહીવટ પતાવી દઈએ. વહીવટ પતાઈ દઉં વાળા. અને ભાઈને એટલી બુદ્ધિ નથી તમારી જેમ, હાવ બુદ્ધિ વગરના છે. મારી જેમ? હા, એટલે જ તો ભાભી એટલું બોલે ને. અરે ભાઈની તબિયત ખરાબ છે ને એટલા માટે ભાઈ બોલી નહીં એકતા હોય એટલે ભાભી છે ને ફાયટા ફરે છે. રહેવા દો. હા, તમારા ભાભીનું આજનું નથી, આ હંમેશા એમાંય ત્યાં અમારા બંનેને ભળતું નહોતું એટલે અમે નોખા થઈ ગયા, તમે લોકો એમને નોખા કરી દીધા. હા, તો હવે તો તોય શાંતિથી તે- જીવો. તોય તે છે ને ઈ મારી વાતો કરે છે, બોલો. અરે પણ આપણે જો હું તને એક એક્ઝામ્પલ આપું. રસ્તા ઉપર હાથી ચાલ્યો જતો હોય ને કૂતરા રાયડું નાખી નાખીને ભહે તો હાથી હું એની વાહે ભહવા જાય? હાથી ભણવાનો જ તો પણ કૂતરા બટકું ભરે ને તો હાથી શું કરે? એ તો હુંઢેથી ઉલાડી દે. બસ તો પછી ઊંઢેથી ઉડાડવાનો વારો આવી ગયો અરે છે. પણ બટકું ક્યાં પણ ભરી ગઈ? હા તો ભરી જ ગઈ ને, કૂતરા જેવી છે, હાવ કૂતરા જેવી છે તમારી ભાભી. મને તો એમ થાય કે ગયા ભાવમાં હું હતી. એ તો તને ને મને કેમ ખબર પડે? પણ હું શું કહું છું કે નહીં મતલબ એને નોખી કરી દીધી આપણે, હા. તોય તે હક નથી ને એને, તોય તે બાધું જ છે, આવી રીતે વાત હોય કરે કે છે. નહીં? જો મને ગુસ્સો આવશે, જો મારો મગજનો પારો છટકી ગયો ને તો એને ઘરે જાય હું બાંધવા. ના નો જવાય બાંધવા, હારા નો લાગીએ. આ જેવા હોય એવા હા દેખ. તો એને અહીંયા બોલાવીશ. તો આપણા ગામમાં બધાને એવું કેવડાવવું છે કે આપણે જેવા છે એવા દેખાઈ ગયા. ઈ વાતે સાચી, તો? પણ તોય તે એને આવું બોલવું તો ન જ જોઈએ, મને એટલી ખબર પડે. અરે ભાઈ નહીં બોલે, અને બોલ્યા છે ને તો હું એને કહીશ કે તમે આવું ના બોલો. હવેથી જો આવું બોલ્યા ને તો મારી પત્નીને હું છૂટી મેલી દઈશ. નહીં નહીં એટલે હું હવામાં વાત કરું છું અત્યારે. ના, ના. કહું છું ને કે ઈ બોલ્યા એમ, તો હજુ તમને વિશ્વાસ તો આવતો જ નથી. ના ના, મારો ભાઈ જ સાચો. અરે ભાઈની વાત નથી કરતો, પણ ગમે એમ તો એક માના ખોળે આલોટેલા છોકરા છીએ અમે, તો થોડું ઘણો વિશ્વાસ તો હોય ને ભાઈ ઉપર, એમ કે કદાચ ઈ એવું ના જ કરી શકે ને. આમાં કેવું હોય ખબર છે કે બે પરિવારને ભળતું હોય, બે ભાઈઓને ભળતું હોય, બે બાયુને ભળતું હોય ને એટલે આસ પડોશવાળા છે ને ઝઘડો કરાવે જ, કંઈક ને કંઈક નવા નવા કોકડા લઈને આવે અને કેમ આ લોકો ઝઘડે, કેમ આ લોકો નોખા થાય એવું વિચારે અને નોખા કરી જ નાખે. આ કરી નાખે ને આપણને નોખા. બુદ્ધિ વગરના હોય જે બીજાની વાતમાં આવી જાય. બાકી મને જ ખબર જ હતી કે એક નંબરની કામચોર, આળસુડી, નકટી છે આ મારી ભાભી.
એટલે મારી જેઠાણી. આ જો સામે ઠામડા પીડા છે ધોવાનું બાકી લાગે. હાલો ધોઈ દઉં. હાલો. અરે પણ એમ નથી કહેતો હું. કામ કીધું એટલે અમે તમને બહુ કહેતા હતા ને ઘરમાં કાંઈ કામ જ નથી. પૂરા 3 જણા રહી છે ઘરમાં. 3 જણા તો તું એવી રીતે બોલે છે કે જાણે 300 જણા રહેતા હોય. 300 થી ઓછા નથી. આ તમારા એક મમ્મી છે ને હો બરોબર છે. હું માંગી લીધું એવું તો મારા મમ્મીએ? ના હું ડિમાન્ડ કરી લીધી. એ તો કરશે ને એટલે કહીશ. અને એમાંય ડિમાન્ડ નથી કરતા ને એમ નથી હો. તમારા મમ્મીએ કે મને હેરાન કરવામાં બાકી નથી રાખતા. આખું ગામ, આખું વિશ્વ, આખા વિશ્વના બધા દેશના લોકો બધા તને જ હેરાન કરે છે. તઈ હું એક તો એક શું આવડી અમથી હું એટલી કમથી છું ને એટલે કમતા જીવને બધા કેટલું હેરાન કરે છે. પણ મારી ગાડી મારે કંઈક બોલાઈ જાહે તને તારીથી એવું તો શું બધાને બળતરા હોય કે તને હેરાન કરે. તું છે ને તારો આ જીભડો છે ને જે લાંબો હેતેકનો એને મોઢામાં ખૂહીને રાખ ને તો કાંઈ ન થાય. તમારે છે ને મને કહેવાની જરૂર નથી. સીધી રીતે કામ કરવા જતા હોય ને તો જાઓ. નહીં તો ઠામડા ઉટકાવા હાલ. ના ભાઈ ના, મારી પાસે 17 બીજા કામ પડ્યા છે ને તારો ઠામડા ઉટકું હટ ફૂટ. બાકી રાખું છું. રાતે આવીને થઈ દેજો. ફીટ ફીટ કરતા હતા ને. મોટા ભાઈ આવે ને તો સારી વાત છે હો. બોલ સાગર બોલ, કેમ બોલાવ્યો? હા વાત કરવી હતી તમારી યારે થોડીક. અરે બોલ ને ભાઈ, હું વાત કરવી હતી. જુઓ ને અમારા ભાભી વગર વાકના અમારા ઉપર આરોપો નાખી રહ્યા છે. હું બધું જાણું છું. તો કહેતા હોય તો કંઈક મારા ભાભીને. હું નહીં કહેતો હોય એને. જુઓ ભાઈ, તમને ખબર છે કે નાનપણથી તમને અને મને સારામાં સારું ભળે છે. આપણે એક જ ઘરમાં શાંતિથી નાનપણથી મોટા થયા છે અને તોય સાથે જ રહેતા હતા. આ લગ્ન થયા ને પછી સાથે જ રહેતા હતા, પણ આ બે બાયુની મગજમારી હતી ને એમાં આપણે અલગ થવું પડ્યું. હા ભાઈ, હું તો જાણું જ છું આપણે બે ભાઈઓને ક્યાં કાંઈ વાંધો છે, પણ હવે આ બાયું જ અવળી હાલે તો શું કરવું? અને અત્યારે નોખા પડી ગયા છે આપણે, તોય એને હક નથી. એ જ તો વાંધો છે. હા, તારી ભાભી મારી વાયા પડી કે કાંક કરાવ્યું છે, કાંક કરાવ્યું છે એટલે જ તમને સારું નથી થતું. મેં એવું કાંઈ ન હોય. અરે હું કામ કરાવું એ મારા મોટા ભાઈ ઉપર? મને કાંઈ મળી જવાનું ખરું? તમારી ઉપર કંઈક કરાવીને તમને બીમાર પાડીને કાંઈ મળી જવાનું ખરું મને? અરે ભાઈ, મને તો તારા પર છે ને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ હા તારી ભાભી છે કે સમજતી જ નથી. એ તો વાત છે મોટા ભાઈ. જેમ મારા ભાભી નથી સમજતા ને એમ આ દામિની કંઈ સમજતી નથી. એ મમ્મી આરે રોજ ને રોજ કંઈક ને કંઈક બાબતે ઝઘડા. મને તો એ સમજાતું નથી કે આ ઝઘડા શું કામ કરે છે. આ તો ઓલા જેવું થયું, કાં તો મારી હારે ઝઘડો ને કાં કોક ઝઘડવા વાળું દ્યો. આ ગયા જન્મની એના બેયની દુશ્મની છે ને એવું લાગે છે. હોઈ શકે. હા, હક જ નથી ક્યાંય એમ. બસ નિરાતે રહેતા હોય તો નિરાતે રહેવાનો દે. આપણે ભેગા હતા તે કેટલું સારું હાલતું હતું, પણ ખબર નહીં. કહેવાય છે ને અમુક વ્યક્તિએ જન્મ જ એ માટે લીધો હોય કે જ્યાં સુધી 5 માણસને હેરાન ન કરી લે ને ત્યાં સુધી એનું ખાધેલું એને પચે નહીં. આ એમાંની છે તમારી અને મારી વાળી. સાચી વાત છે, પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને ભાઈ. બાકી તું કાંઈ મૂંઝાતો નહીં હો. હું છે ને આ તારી ભાભી બધી વાતો કરે, બાકી હું બધાને એમ જ કહું છું જો એવું કાંઈ છે જ નહીં. જો હવે ભાભીએ તો છે ને ઠેર ઠેર ફેલાવી જ દીધું છે. અમુકના તો ઘેર જઈને કહી આવ્યા છે કે મારા છે ને ધેરે અમારા ઉપર કંઈક કરી નાખ્યું છે. છતાંય હું કંઈ ગણકારતો નથી. અને તમે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખો ને એવું કાંઈ હોય ને તો કોઈ સારા એવા દવાખાને બતાવી દો, સારા ડૉક્ટરને બતાવી દો, જેથી કરીને તમારી તબિયત જલ્દીથી જલ્દી હાવ વ્યવસ્થિત થઈ જાય. હા, એ તો વ્યવસ્થિત થઈ જાય. આ તમને ટીબીની બીમારી છે. હવે મને ખબર, હવે દવા ડૉક્ટર આપે એ પી જાઉં છું. એટલે અત્યારે થોડુંક સારું છે, નકર તો બોલી ન શકતું. સમજે એટલી ઉતરા આવતી. અને જેમ બને ને વધારે આરામ કરો તમે. હા, જેમ આરામ કરશો ને એમ જ સારું છે તમારી માટે. કાંઈ વાંધો નહીં, આરામ કરે. અને મારા ભાભીને પ્લીઝ તમારાથી સમજાવાય ને તો સમજાવજો કે મારા ભાઈએ મારા ઉપર કાંઈ નથી કર્યું અને તું છે ને શાંતિથી જીવ અને બીજાને શાંતિથી જીવવા દે. ના, હું તમ તારે કહી દઈશ ને. અને તું કાંઈ ચિંતા નહીં કરતો. અને બીજું બોલ, તારે ધંધો કેવો ચાલે છે? કાંઈ ઉપાધિ નથી ને? અરે ભગવાનની દયાથી ધંધા પાણી તો એકદમ સારા છે. હવે ઘરમાં શાંતિ થઈ જાય ને તો ભગવાન ઘેર આવ્યા. બસ મારે એ જ ઉપાધિ છે એલા ભાઈ. પણ હવે કોને ખબર હવે આ ક્યારે બધું હરખું થાય. એ તો વાત છે. આ બધામાં છે ને હું તો હેરાન થાઉં છું, હારવાર મમ્મી બિચારા હેરાન થાય છે.
આજની જ વાત લઈ લો ને, મામા ઘેરે આવવાના હશે ને તો મમ્મીએ દામિનીને કીધું હા કે તું રસોઈ બનાવી નાખજે ને દૂધ પાક ને એવું બધું બનાવી નાખજે. મામાને દૂધ પાક બહુ ભાવે ને તે. તો કે હું નહીં બનાવું, તમારો ભાઈ આવે તો તમે બનાવી નાખો. બોલો, લે. આ બાબતે ઝઘડો કર્યો. બહુ કર્યું હો. હવે મહેમાન આવતા હોય તો માણા રાજી થાય. આ કે હું નહીં કરું. હવે એમાંય આપણે તમામ આવવા દો ને પિયરમાંથી કોકને આવવા દો ને, ખોળામાં બેહાડીને જમાડશે. બધું એમ જ હોય ભાઈ. શું કરવું હવે? હે પણ કાંઈ નહીં, કાંઈ ચિંતા નહીં કરતો તું, સમજો તું. સારું હાલો, હા તો હું ઘર ભેગો થાવ ને એવું જ મૂકતો જાવ તમને. કાંઈ વાંધો નહીં. પણ હું તને એમ કહેતો હતો પેલો શૈલેષનો ભાઈ પેલો હું નીતિન, એને શું છું તું દવા પી ગયો? આ ઘરના કંકાસમાં આ રોજ રોજના ઝઘડા થાય એમાં પછી છેલ્લે શું પરિણામ આવે? કોકને તો જીવ ખોવાનો જ વારો આવે. નકર ઈ હાવ હોજો છોકરો હતો. છોકરો તો હોજો જ હોય. આ છોકરાની વાહે જે આખું પલટન ભેગી થઈ હોય ને એ હોજી ન હોય. અને અમે છોકરો હોજો ખાલી દેખાતો હતો, બાકી હતો નહીં. કેમ? ગામનું કરીને બેઠો હતો. એવું હતું? આ દેણામાં હતો હા ઊંડો ઊંડ. પણ દેણું તો જો જીવન હોય ને એટલે બધું આવ્યા જ કરે, બરોબર? આ દેણું હોય એ તો સુકવાઈ જાય, પણ આ અમૂલ્ય જીવ ખરા કેટલા? 3.5 કરોડ નું હતું. હવે અમૂલ્ય જિંદગી હારી કે દેણું હારું? મારી વાત સાંભળ. 3.5 કરોડની વાત હું માનું છું, પણ આ ઉપરવાળો રહ્યો ને એ પછી અફસોસ કરે કે આને મેં માણસનો અવતાર આપ્યો અને આણે આત્મહત્યા કરી. સમજો? હાલો મને જરીક આગળ સુધી મૂકી જાને, આમ જ જવું છે. હાલો. હે રામ. હે ભગવાન, દામિની બાઉ, મરી ગઈ. અચ્છા, તો અવાજ ક્યાંથી આવે છે જ્યારે વ્યક્તિ મરી ગયા છે? તો કામ કરી કરીને મરી ગઈ એમ તો જીવવું જ જોઈએ. આ કહેવાય ને કે માણસ આમ જીવતો હોય પણ અંદરથી મરી ગયો હોય. સાચી વાત છે. મારી પણ કંઈક એવી જ હાલત છે. આ ઘરમાં જીવવું મરવું બધું એક બરાબર જ છે. હું તો કહું છું કે એવું અંદરથી શું કામ મરવું જોઈએ? શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? છોડો એ બધું. તમારું કામ થઈ ગયું? કરું છું. મશીન થોડી લઈ દીધું છે તમે મને, મારી સાથે 2-3 રોબોટ થોડી છે કે બધા કામ થઈ જાય એમ. બરાબર છે. તમારી સાથે મશીન રોબોટ એવું કાંઈ નથી. પણ મારી વાત સાંભળો. મારા મોટા ભાઈ એટલે કે તમારા મામા સસરા આવી રહ્યા છે, તો આજે જમવામાં છે ને ખીર બનાવી નાખો. કોણ આવે છે? મારા મોટા ભાઈ તમારા મામા સસરા, એટલે જમવામાં ખીર બનાવી નાખો. નહીં નહીં, મારા મોટા મામા મામાજી સસરા એ તમારા ભાઈ થાય કે નહીં? તમારા ભાઈ. હા, તો ખીર બનાવવાનો ઠેકો મેં લઈ રાખ્યો છે મમ્મીજી. કેમ તમે ન બનાવી શકો? તમારા ભાઈ આવે છે ને તમે બનાવો. આમાં તો કઈ વાંધો નથી, આમાંય કઈ વાંધો નથી. તો બનાવી નાખો ને. ઉભા રહો. વાસણમાંય કઈ વાંધો નથી. વાસણ એવું નથી કહેતું કે આજે મને રીચા બનાવશે ને તો હું નહીં બનું એમ. જુઓ, મારે બજારમાં થોડું કામ છે, હું જાઉં છું. બજારનું કામ હું કરી નાખીશ ને. આટા ટલ્લા મારવાનું કામ છે ને હું કરી નાખીશ. આ વાત બેંકનું કામ છે, લેટર પેડ લખીને આપવાનો છે. દામિની વહુ નહીતર હું કરી નાખત ને તમે દર વખતે આવી નાની નાની બાબતની અંદર આમ કહેવાય ને કે ભૂલો શું કામ કાઢો છો, વાંક શું કામ કાઢો છો? તમને કામ કરવામાં વાંધો શું છે? અને ઓ કામ કરવા વાંધો તો બોલતા જ નહીં હો. આ ઘરના બધા કામ હું જ કરું છું. આ બીજું કોઈ છે ને ઘરમાં નોકરાણી નથી રાખી કે એ આવે ને બધા કામ કરી જાય. અને રહી વાત બેંકની, બરોબર છે, તો બેંકમાં તો કાલે જવાય ને, આજે જવું જરૂરી છે? જવું જરૂરી છે ને એટલે જ. હા તો બેંકમાં જઈ આવો ને આવીને બનાવી નાખજો. ના તો નહીં તો છે ને પહેલા બનાવી નાખો ને પછી બેંકમાં જજો. ત્યાં કેટલો સમય લાગે એ નક્કી નથી. અને ફટાફટ કરો, ચલો ફટાફટ છે ને બનાવવાનું ચાલુ કરી સમજતા દો. કેમ નથી? હું શું સમજતી નથી, તમે સમજતા નથી. આવી રીતે છે ને આવીને મારા પર ઓર્ડર નહીં કરવાના મમ્મીજી. માણસ શું હું પણ ઓર્ડર થોડી કરું છું. હા, ખીર બનાવવાનું કહ્યું અને આમ પણ દાળ ભાત શાક રોટલી તો તમે બનાવો જ છો ને. આજે વિચાર નથી કે દાળ ભાત શાક ને રોટલી બનાવ. આજે વિચાર છે કે શાક ને રોટલી જ બનાવી નાખો. તો કાંઈ વાંધો નહીં, શાક રોટલી બનાવો, પણ મિષ્ટાનમાં ખીર બનાવી નાખો ને. આમ પણ એવું છે કે એ ઘણા સમયે આવે છે આપણા ઘરે, અને કોઈને પણ આપણે મોઢું મીઠું કરાવ્યા વગર તો ન મોકલાય ને. તો સમજો તમારા ભાઈ આવે છે ને તો તમને તો હરખ હોવો જોઈએ, એ તો હોવો જોઈએ કે મારા ભાઈ માટે તો આજે રસોઈ હું બનાવું. હું તો કહું છું કે શાક રોટલી આજે તમે જ બનાવી નાખો. તમારા હાથનું મામાને વધારે ભાવશે. દામિની બહુ સમજતા કેમ નથી? કામ ન હોત ને તો રસોઈ નહીં ઘરના બીજા કામે કરે.
અને કરવા જ લાગુ છું ને. ક્યારે ના પાડી? અને મમ્મીજી તમે કેમ સમજતા નથી કે હું ખીર નહીં બનાવું? હું છે ને વધારાનું કોઈ કામ નહીં કરું. હું કઈ નવરી નથી કે તમારા ભાઈ આવે તો ભાઈ માટે ખીર બનાવું, તમારા માટે આ કરું તે કરું. મારાથી જેટલા કામ થશે ને એટલા જ કરીશ. મારા ભાઈ તમારા મામા સસરા લાગે છે, તમારા વરના મામા થાય છે, તો એટલું ન કરી શકો? માનો કે કદાચ તમારા જ પિયરમાંથી કોઈ આવ્યા હોય તો તમે આવું વર્તન કરો? કરો કલ્યાણ. આવી ગઈ ને તમારા દિલમાં જે વાત હતી એ આવી ગયું ને મારું પિયર વચ્ચે. અરે કોઈ પણ વાત હોય ને તો મારા પિયરને તો વચ્ચે લાવવા થાય જ. તે વચ્ચે ન લાવો ને ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી મમ્મીજી. મારે વચ્ચે નથી લાવવા, પણ ખાલી તમને એક ઉદાહરણ આપી રહી છું કે ન કરે નારાયણને અત્યારે તમારા જ પિયરમાંથી કોઈ આવ્યું હોય તો તમે આવું કરો? તો હું બનાવી નાખ, પણ અત્યારે મારે બનાવવાની ઈચ્છા નથી. એક જ ઘરમાં રહીને આટલો બધો મનભેદ? મનભેદ ન કહેવાય આને, પોતાના હક માટેની લડાઈ કહેવાય. આજે તમને ખીર બનાવી દઈશ ને તો કાલે તમારી ઉમ્મીદો જાગશે, ઈચ્છાઓ જાગશે કે ચલો ને વહુ કરી નાખે છે ને, એટલે આશાઓ જાગશે તમારી કે આ કામ પણ વહુ કરી નાખશે. વહુને પછી એકમાંથી બે, બેમાંથી ત્રણ, 5, 6 કામ કરતા વધારે વાર નહીં લાગે. એક પછી એક કામ ચીંધ્યા જ કરશો તમે. કેવી વાત કરો છો? ક્યારે તમને મેં એટલા કામ ચીજ્યા? અને ક્યારે એવી વાત રહી કે તમને એમ કીધું હોય કે તમારા માથે થોપી દીધું હોય કે વહુ બેટા આ કરી જ નાખો? ના ના, તમે લોકો તો બિલકુલ કામ નથી કરાવતા ને. આખો દિવસ સવારથી સાંજ તો એસીમાં સૂતી જ રહું છું, કઈ કામ જ નથી કરતી. કેવી વાત કરો છો? જુઓ દામિની વહુ, ખોટું આમ ઝઘડો કરવાની કોશિશ ન કરો. હું પણ એ જ કહું છું, ખોટો ઝઘડો કરવાની કોશિશ નથી. આ જેટલી વાર મારી સાથે ટાઈમ વેસ્ટ કર્યો ને મમ્મીજી, એટલી વારમાં તો ખીર બની ગઈ હોત. પણ નહીં, કરવું જ નથી ને. પાછા તો બહાના બતાવે છે, બેંકમાં જવાનું છે ને, આમ છે ને તેમ છે ને. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને કહ્યું. કંઈ વાંધો નહીં, તમે મિષ્ટાન નહીં બનાવો ને તો હું બહારથી તૈયાર લઈ આવીશ, ચિંતા નહીં કરો. પણ હવેથી ધ્યાન રાખીશ કે તમને કઈ વાત કહેવી અને કઈ વાત નહીં કહેવી. અત્યારે તો પૈસા ખર્ચાશે ને, કારણ કે પોતાનો ભાઈ આવી રહ્યો છે. આ મારા ઘરેથી કોક આવતું હોત ને તો 2 રૂપિયા નો વાપરે. શું કામ ન વાપરું? મારા વહુના પિયરી આવે તો મને હરખ હોય જ, કદાચ તમને નથી, પણ હું મારી આદત ક્યારેય ન બદલી શકું. મમ્મી, ઓ મમ્મી, ક્યાં ખોઈ ગયા? કશે નહીં. તો કેમ આમ મૂંઝાઈને બેઠા છો? હસવું ને જિંદગીમાંથી નીકળી ગયું છે બેટા. કેમ વળી? એવું કેમ તમને લાગી રહ્યું છે કે તમારું આ જીવન છે, તમારી જે જિંદગી છે એમાંથી હસવું નીકળી ગયું? લાગે બેટા, કારણ કે ક્યારેક ક્યારેક આપણી આંખ સામે એવી ઘટના બનતી હોય ને જે આપણે આપણા જીવનકાળ દરમિયાન ક્યારેય વિચારી પણ ન હોય. તો તમારા દીકરાને કહેવાનો કષ્ટ કરશો કે એવી તો તમારી આંખ આગળ શું ઘટના બની કે તમને એવું લાગવા લાગ્યું કે તમારા જીવનમાં હવે કોઈ હસી નથી રહી, ખુશી નથી રહી? એક વાત કહું બેટા, બોલો. આ જીવનમાં છે ને એક વસ્તુની સમજણ થઈ ગઈ કઈ? કે પતિ પત્નીમાં જ્યારે પતિનું મૃત્યુ પહેલું થાય ને ત્યારે પત્નીની કિંમત શૂન્ય થઈ જાય. આપણા ઘરમાં પણ કંઈક એવું જ ચાલી રહ્યું છે. આ બંને વહુઓના ઝઘડાના કારણે 2 ભાઈઓને મેં છૂટા કર્યા, બંને અલગ રહેવા ગયા, બંને માનાએ આમ જોવા જઈએ તો ભાગલા જ પાડી દીધા. નાનો દીકરો મારો મને રાખે તો છે, સાચવે પણ છે, કોઈ વાતની કમી પણ નથી રાખતો, પણ એક બાજુ વહુ છે કે જેને આ સાસુ આંખમાં કણાની જેમ ખૂંચે છે. જો મમ્મી, મારી વાત સમજવાની કોશિશ કરો. તમે જે કહી રહ્યા છો ને એમાં કંઈ ખોટું નથી. કે જ્યાં સુધી અમારા લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી આપણે કેવા હળી મળીને રહેતા હતા. કોઈ દિવસ કોઈ જાતનો ઝઘડો નહીં, કોઈ જાતની મગજમારી નહીં, કોઈ જ સમસ્યા જ નથી આપણા ઘરમાં. પણ જ્યાંથી મારા અને મોટા ભાઈના લગ્ન થયા ને ત્યારથી ઘરમાં ધીમે ધીમે ઝઘડા શરૂ થઈ ગયા. અને પછી ભાભી અને દામિનીના કારણે અમારે અલગ થવું પડ્યું. અને અત્યારે તમે સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈ રહ્યા છો. હા બેટા, અત્યારે હાલત તો મારી કંઈક એવી જ છે, પણ આજે જે ઘટના બની ને
પછી સાચું કહું ને તો ઘર પરથી મન જ ઉઠી ગયું. ઘર ઉપરથી રસ ઉડી ગયો એટલે શું કહું બેટા તને હું? હા, તારી પત્ની, તને તો ખબર છે કે તારા મોટા મામા આવવાના હતા. કેટલા વર્ષે આપણા ઘરે આવતા હતા. તો મેં એને એમ કહ્યું કે તું ખીર બનાવી નાખ થોડી, મારે બેંકનું કામ છે, હું જઈને આવું છું બજારમાં. પણ નહીં, માની જ નહીં. મન ફાવે એવું બોલવા માંડી, મન ફાવે એવું કરવા માંડી. કહે છે કે તમારા ભાઈ આવે છે તો તમે બનાવો ને. મેં કહ્યું કે તમારા પિયરે આવે તો તમે આવું કરો? તો કે મારા પિયરે આવે ને તો હું જાતે જ બનાવી લઉં, તમને ઓર્ડર ન કરું. સરસ. અત્યાર સુધી ઝઘડા કરી કરીને શાંતિ ના મળી ને, એટલે હજુ પણ એ ઝઘડા જ કરે છે ને તમને હેરાન જ કરે છે. શાંતિથી જીવવું નથી અને બીજાને શાંતિથી જીવવા દેવા નથી. પણ આ બધામાં આપણી જ ભૂલ છે. એ લોકો કહેતા રહ્યા કે અમને આ વસ્તુથી તકલીફ છે. સારું, એ વસ્તુ નહીં કરીએ. ઘરમાં રોજ ઝઘડા થાય છે, અમારે ભેગું નથી રહેવું. સારું, નોખા થઈ જાઓ. અત્યારે નોખા થઈ ગયા તો પણ એની એ જ મગજમારી, એના એ જ ઝઘડા. હવે નહીં ચલાવી લો. હા, બહુ જતું કર્યું છે મમ્મી મેં. હવે જતું કરવાનો સમય જતો રહ્યો. રહેવા દે ને બેટા, કંઈ કહેવાનો અર્થ નથી. કહીશું તો પાછો ઘરમાં કંકાસ. ભલે ન થતો. મેં નક્કી કર્યું છે કે હું થોડા દિવસ તારા મોટા ભાઈના ઘરે જતી રહીશ. ક્યાંય નથી જવાનું. તમારે છે ને અહીંયા જ રહેવાનું છે. નથી રહેવું મારે, શું કામ? મારું મન નથી માનતું. અરે તમારું જ ઘર છે. અને જો દામિનીએ હવે તમારી સાથે આવું કઈ વર્તન કર્યું ને તો હું દામિનીને છોડવાનો નથી. અત્યારે પણ દામિની પાસે જ જાઉં છું. નહીં બેટા, શું કામ? ખોટો કકડાટ ન કર ને. અરે કકડાટ તો હવે થઈ રહ્યો. જિંદગીમાં આવ્યા ને ત્યારનો કકડાટ જ છે. શાંતિથી જીવતા હતા ને લગ્ન થયા પછીનો તો હાવ. જો મમ્મી, હવે છે ને આ ઘટના જે ઘરમાં બની છે ને એનું નિરાકરણ તો લાવવું જ પડશે. જ્યાં સુધી આને કંઈ કહેશું નહીં ને ત્યાં સુધી હા જેમ રમાડતા રહે એમ આપણે રમતું રહેવું પડશે. હા, એને ભાવતું મળી ગયું છે. આપણે કંઈ બોલતા નથી ને એટલા માટે. તો તું કરીશ પણ શું એ પણ મને કહે ને. કદાચ કહીશું તો એ ઝઘડા થશે, મગજમારી થશે. એના કરતાં રહેવા દે ને. હવે જે કરીશ ને એ કરીને જ બતાવીશ. સાગર, સાગર! દામિની, દામિની ક્યાં છો તું? ઘરમાં જ્યાં પણ હોય ને ત્યાંથી બારી આવતી રહે. મારે છે ને વાત કરવી છે તારી સાથે. હા હા, તમે જરાય ઉપાધિ ના કરો ને. હા, તો હું કરી દઈશ. કરું ફોન? હા, શરૂના બરાડા નાખું છું, તને સંભળાતું નથી? સંભળાતું હતું પણ તમને દેખાતું નથી. કોઈ ફોનમાં વાત કરતી હતી. અરે એવો તો શું મહત્વનો ફોન હતો તારો કે પોતાનો ધણી બોલાવે છે, પોતાનો પતિ બોલાવે છે તો એને ઇગ્નોર કરીને ફોનમાં મંડાડી છો? તો એવું તો તમારે શું મહત્વનું કામ હતું કે તમે જોવો છો કે હું ફોનમાં વાત કરું છું તોય બરાડા પાડો છો? મારે છે ને તારી સાથે મહત્વની વાત કરવી છે એટલા માટે તને બોલાવતો હતો અને એટલા માટે જ તારી સાથે વાત કરું છું. તમે ઓફિસ કેમ નો ગયા? નથી જવું મારે ઓફિસ. મારી જિંદગીમાં જે તું શનિની જેમ મંડરાણી છો ને એટલે મારે ઓફિસ નથી જવું. પાપ લાગશે, પાપ. પાપ લાગશે? 7.5 તારા કરતા તો હારી હોય. 7.5 વર્ષમાં વહી જાય એમ? હા, તો તંતર મને જે કેવું હોય ને કહી દો. હવે આખી જિંદગી હું તમારી સાથે જ રહેવાની છું, મરું ને ત્યાં સુધી. અને મરી જાય ને પછી એ તે વેતાળ બનીને તમારે ખભે બેહી. છોડે બધું. ઘરમાં શું ચાલી રહ્યું છે આ બધું? ઘર ક્યાં ચાલી જ રહ્યું છે? ઘર તો ત્યાં જ છે. મગજની નસ ના ખેંચ. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે મમ્મી સાથે શું કામ ખરાબ વર્તન કરે છે? વધારાના લાગે છે તને? મેં ક્યારે ખરાબ વર્તન કર્યું? વાહ ભાઈ વાહ, કેવું પડે હા દામિની કે મેં ક્યારે ખરાબ વર્તન કર્યું? તે ક્યારે સારું વર્તન કર્યું એ ગણાવ ને મને. તમારા મમ્મીનો વાક હતો પણ લે મને શું કામ કહો છો? જિંદગીમાં બધાનો વાક હોય પણ મારી પત્નીનો કોઈ દી વાક જ નથી હોતો. જો હાથ નો ઉપાડતા હો, હાથ ચાલાકી નો જોઈએ. હા, હાથ ઉપાડ્યો હોય ને તો એને ધરબાઈ જાતું. ઉપાડતા નહીં. આ તમને એટલું બધું દેખાય છે કે મારે કેવી રીતે વાત કરવી જોઈએ, કેવી રીતે વાત ન કરવી જોઈએ. આ તમને ખબર છે? આ તમને ખબર પડે છે કે પત્ની સાથે આવી રીતે વાત ન કરાય? પણ પત્નીના જે આ લખણ છે ને, લખણ જે ઝળકાઈને બહાર આવે છે એટલે કરવી પડે. મને કઈ શોખ ન થતો પત્નીને ખીજાવવાનો. કર્યું શું મેં કેશો પહેલા? હા, શું? આ ઘરમાં મામા આવવાના હતા, રસોઈ બનાવવાની ખાલી નાની એવી વાત હતી તો તને હું આ લાવતા હતા રસોઈ બનાવવામાં?
હા તો એ તો પણ મમ્મી એ કરી શકતા હતા ને, આખી રસોઈ તો હું બનાવવાની જ હતી. એમને ખાલી ઓલું શું કહેવાય, શું ઓલું દૂધ પાક બનાવવાનો હતો, નહીં ખીર બનાવવાની હતી. કે દૂધ પાક ને ખીર અલગ અલગ આવે? અલગ જ આવે, તમારા ગામમાં અલગ હોય? અલગ જ હોય. દૂધ પાક હોય ને એમાં દૂધ વધારે હોય અને ખીરમાં છે ને દૂધ ઓછું હોય. એ બધું છોડ, તો તને દૂધ પાક કે ખીર બનાવવામાં વાંધો શું હતો? ખીર બનાવવા મને કોઈ વાંધો નહોતો, પણ આવીને મને મમ્મી જે રીતે વાત કરી તો હું શું કામ બનાવું? અરે મમ્મીના ભાઈ આવે છે ને તો મમ્મીએ બનાવાય કે નહીં? અરે મમ્મી ના આવે કે માસી ના આવે, ઘરની વહુ છો તું, અને ઘરમાં જો કોઈ મહેમાન આવતું હોય ને તો આપણી ફરજમાં આવે કે આપણે એને સાચવવાના હોય, એની માટે સારું જમવાનું બનાવવાનું હોય, બધી વ્યવસ્થા કરવાની હોય. તેડીને ફરું એમને? તેડીને નથી ફરવું. જો મારી તો જેટલું થાય ને એટલું મેં કર્યું છે, તો બરાબર છે. હું કરી લીધું ને તે કરી હું લીધું ઈ કે ને? રસોઈ બનાવવાની હતી ને, બીજું ઘરના કામ કર્યા તો રસોઈ હું બનાવતી જ હતી ને. અરે ઘરના- ખાલી મમ્મીને એટલું કીધું હતું કે ભાઈ તમે ખીર બનાવી નાખો, તો ખીર બનાવીને હું અડધી કલાક મારી યાર માથાકૂટ ને કરી, અડધી કલાકમાં ખીર બની જાય, પણ નહીં ખીર ન બનાવી એમણે. માથાકૂટ તો કરે જ ને, કે વહુના નામ ઉપર કાંઈ કામ નહીં કરું સાગર, કાલથી કાંઈ કામ નહીં કરું. દઈ દે. હજી દાટિયું માર લે તું. એક કામ કર, હા લગ્ન થયા પછી તો એવું લાગે છે કે હું મારા જ ઘરમાં રહું છું કે જેલખાનામાં રહું છું. તમારા જ ઘરમાં રહ્યો છો, મારી યાર હરખી રીતે રહ્યો ને તો આવું ન લાગે, પણ તમારે તો મારી યાર સીધા મોઢે વાત જ નથી તો કરી. આપણું કરો ને, આપણે બહુ સીધા મોઢે વાત કરી લ્યો છો ને હરખી રીતે રહી લ્યો છો. શાંતિથી જો ઘર જેમ ચાલતું એમ ચલાવો, ઘરના લોકો સાથે પ્રેમથી વાત કરો અને શાંતિથી રહ્યો ને, એટલે કોઈ તમારી યારે મગજમારી કરે જ નહીં. કોઈને કોઈ શોખ થતો હોય છે? હું એ જ કહું છું કે મારી યાર શાંતિથી રહ્યો. તમે લોકો જેવી રીતે વર્તન કરો હું એવું જ વર્તન કરું છું. તને ખાલી એટલું કીધું હતું કે તમને મામા તમારા આવવાના મમ્મીનો વાંક કેમ નો દેખાડો? નો મને દેખાય, કહો. કારણ કે હતો જ નહીં તો ક્યાંથી દેખાય? લે કહું છું, તમારા મમ્મી અડધી કલાક મારી લપ કરી, ખીર ન બનાવી તો તમને ત્યાર નો જ લાગ્યું તો કે પણ મમ્મીએ તારે બનાવીને બનાવીને ખી હોત તો લપ કરત જ નહીં ને. મમ્મીએ ખાલી શરૂઆતમાં એટલું જ કીધું હશે તને કે તારે છે ને મામા આવે છે તો ખીર બનાવવાની છે, પૂરી બનાવવાની છે, અને આ મતલબ જમવાનું બનાવી નાખવાનું છે, તો પ્રેમથી આ પાડી દીધી હોત તો? શું કામ આ પાડું? હું નહોતી બનાવવાની તો શું કામ આ પાડું? કેમ નહોતી બનાવવાની એટલે? હા તો હું શું કામ બનાવું? હું ઠીક ભેગી તને પાડી દેવો અહીંયા. હાથ તો લગાડો. 1 મિનિટ આ ઘરમાં ન ઊભી રહ્યો. જો હા, મારો પછી કીધું છે એમાં. તું છે ને વિક્રમ રાજાની પાછળ જે વેતાળ પડ્યો હતો ને ઈ માલી છો. આ જ્યાં સુધી મારો જીવ નહીં જાય ને ત્યાં સુધી તું મારો પીછો નથી છોડવાની. આ તો ન છોડે, એમાં શું થઈ ગયું? વાક તમારો ને તમારા મમ્મીનો છે. તમારી મમ્મી મને આવું કઈ કહેવાય જ નહીં. મેં હું કામ લગ્ન કર્યા? આટલી બધી મને લગ્ન કરવાની શું ઈચ્છા જાગી ગઈ હતી કે મેં લગ્ન કરી લીધા. કંટાળી ગયો છું, હકીકતમાં કંટાળી ગયો છું. આખો દી નકરું ઉધરસ ખા 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 કરે, પણ એમ નથી થતું કે બીજો કઈક રસ્તો અપનાવીએ. પણ હું ઉધર ખાઉં છું બરોબર, એ મટી જાય, પણ તું અત્યારે છે ને મારું માથું ખામાં 4 મહિના થયા ટીબી થઈ જાય. ટીબી મરી જાઉં ને તો સારું. હવે હું તારું સાંભળીને કાક તો હું હાજો નથી થતો. તમારા વગર હું કેમ જીવાય એ તમે વિચાર્યું છે? તો લોહી પીવાનું બંધ કરીને હું ક્યાં લોહી પીવું છું તમારું? આ તમને કહું છું 4 મહિનાથી સારું નથી થયું તો જોડાવી લઈએ ને આપણે. હવે મારે મોટા રિપોર્ટ કરાવવા, તું જોવડાવવાનું રહેવા દે ની અંત. મોટા મોટા કેટલા રિપોર્ટ કરાવશો? આખી ટીપોય રિપોર્ટ ની ભરી છે. એ જે બીજી ટીપો આ નવી લાવી છે એ હોતી ભરી દઈ. નકરા રિપોર્ટ કરે, કાંઈ નહીં થાય. રિપોર્ટમાં કાંઈ નથી આવતું, નોર્મલ રિપોર્ટ આવે તો છે. પછી સમજી જાને ખારું થઈ જાહે. નોર્મલ રિપોર્ટ આવે ને તો કે દિવસનું સારું થઈ ગયું હોય. મગજની તો તે છે ને. મગજ તો તમે મારો ખાલી કરી નાખ્યો છે, મેં નથી કર્યો. ખાલી મેળાતો હોતે. હજી એ કહું છું, કેમાં આવે કાંઈ એમ કહું છું. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી આવો. સાસુમાં તમે બેહો બેહો બેહો. તમે અહીંયા ભૂલા પડ્યા સાસુમાં? હા, કેમ ના ભાઈ? એમને તમે તો બહુ મોટા ઉપાડે કહેતા હતા મને દામિની બહુ હાચવશે, દામિની બહુ હાચવશે. કેમ ના હાચવા તમને? જો તું છે ને બોલવાનું ધ્યાન રાખ ને. મારી માં છે એટલે ઈ આ ઘરે આવશે. હું અશોક ધ્યાન રાખીને જ બોલું છું. જો ધ્યાન રાખ્યા વગર બોલી હોત ને તો ઊભી પૂછડીએ ભાગ્યા હોત સાસુમાં અત્યારે. હશો શું કરે છે તું? તો એ હું પણ મંડાઈ જ ગઈ છે. તારી માં આવે તો હું કાંઈ કહું છું? બેટા મારી માં ઘરમાં આવી રીતે ડખાઈ નથી કરાવતી ને. કાંઈ નથી કરાવતી બોલો છો મારે. અંકિતા બહુ. હા તો સાચું જ કહું છું ને. આ તમે બહુ મોટા ઉપાડે કહેતા હતા ને કે તમારે મને હાચવવાની જરાય જરૂર નથી. આ દામિની વહુ છે ને, દામિની વહુ મને બહુ સારી રીતે હાચવી લે. કા દામિની વહુએ ધક્કા મારીને કાઢી હોય? કા આ કેમ 2 દી નો હાચવા તમને?
તમારી પાસે રોકાઈને આવું. આ તો બહુ મોટા ઉપાડા ન લેવાય, તો બહુ મોટા ઉપાડાથી દામિની વહુ ન કરાય. એ ભાન થાને એમ કહું છું, એક વાતમાં ખબર નથી પડતી તને? હાથે ચડાવી હતી દામિની વહુને. સાનું મને રેને. અંકિતા બહુ જુઓ, મારે કોઈ કકડાટ કે ઝઘડો નથી કરાવવો. હું તો થોડા દિવસ મારા મોટા દીકરા અને વહુ સાથે રહેવા આવી હતી. મને ક્યાં ખબર હતી કે અહીંયા આવીશ તો પણ આવું જ થશે. ત્યાં પણ ઝઘડા અને અહીંયા પણ ઝઘડા. હા, તમે એક વહુનું ઉપરાણું લેતા હોય ને એટલે ઝઘડા થાય. બાકી મેં ના પાડી હતી તમને હાચવવાની. મેં તમને કીધું જ તું કે આ ઘરમાં રહ્યો, પણ નહીં. તમને તો દામિની વહુનો બહુ ધોડ હતો ને. આ તમે કઈ બોલતા જ નહીં, સાના મના રહેશો, વચ્ચે વચ્ચે ન બોલતા. હાહુ વહુને વાત કરવા દો. જુઓ અંકિતા વહુ, એવું નહોતું. દામિની વહુ નાના છે, એમને એટલી બધી ખબર નથી પડતી. એટલે મને થયું કે હું ઈ નાના છે ને મમ્મી, પણ નાગનું બચ્ચું છે, તમને ખબર નથી. આ જેટલી ઉપર દેખાય ને એટલી ભોમાં છે. જો બોલો માં, અમને વાત કરવા દો કહું છું. જુઓ, ખોટો કકડાટ ન કરો. અને તમે લોકો આમને આમ ઝઘડતા રહો તો તમે મારો તો વિચાર કરો કે મારે ક્યાં જવું, મારે કયો રસ્તો લેવો. તમારે ક્યાંય નથી જવાનું, અહીંયા રોકાવ તમ તારે. અહીંયા એનું કાંઈ કામ નથી. એને દામિની વહુના ઘરે જવા દો, ત્યાં રોકા હે ને ઈ એને હાચવશે. જો મારી મારા ઘરમાં તમારી માં નો જોઈ. આ ઘર છે ને તાર બાપા છે ને કરિયાવરમાં ન થાય. મારા બાપાએ નો આપ્યું તો હું થઈ ગયું. આ તમારા બાપાનું તો છે ને, હું પાવણી તમારા ઘરે આવી છું એટલે આ ઘર મારું જ કહેવાય. બરોબર છે? તમારી આ બધી પ્રોપર્ટીમાં છે ને અડધો ભાગ મારો છે. સમજી લેજો. આ તો હાળી કેવી છે, આ ક્યાં ભટકાણી મને તો એમ થાય છે. જવા દે અશોક. હું નથી ભટકાણી ને સામે આલી નથી આવી. આ 500 જણા 1000 જણાની જાન લઈને આવ્યા આમ નગારા વગાડતા ત્યારે આવી છું. ખબર નહોતી કે આ નગારા છે ને એક દી ફાટી જાય. અશોક રહેવા દે ને, હું કંઈ કંકાસ કરાવવા નથી આવી. મને તો એમ હતું કે થોડા દિવસ શાંતિથી અહીંયા રહીશ, પણ ક્યાં ખબર હતી કે આ ઘરમાં આવવાથી પણ આનું હાથ થશે. હું જાઉં છું. અરે ના ના મમ્મી, હું ના જાવા દો ને, જાતા હોય તો તું હાલતી થા જા. તાર નથી જાઉં આવું. આ ઘરમાંથી હું ક્યાંય નથી જવાની. જાહે ને તો તમારી માં જાહે. કેવી વાત કરો છો અંકિતા બહુ. માનો કે આ જ વસ્તુ તમારા ભાઈ ભાભી તમારી માં સાથે કરે તો તમે જોઈ શકો. ઓ મમ્મી, આ બધું છે ને સલાહ મને ના આપો, બરાબર છે? એટલે હું આ સલાહ આપું છું તમને. આ જ વસ્તુ તમારો દીકરો કાલે ઉઠીને તમારી સાથે કરે તો? એવું તો નહીં જ કરે, કારણ કે મારે 2 વહુઓ છે ને તો 2 વહુઓને સરખી જ રાખે. મને કોઈ નાની વહુનો કે મોટી વહુનો ધોડ નહીં રાખું તમારી જેમ. મેં કોઈ નાની વહુ મોટી વહુ કરી જ નથી. મારા માટે તમે બંને સરખી. કહેવાય ને કે મા માટે એની 2 આંખો સરખી જ હોય, એના બંને દીકરા સરખા હોય. એવી વાત છે કે મારી 2 વહુઓ મારા માટે સરખી જ હતી, પણ કામ માટે તમે લોકો ઝઘડતા હતા. દેરાણી જેઠાણીને ન બન્યું એમાં સાસુ શું કરે? એ તો તમારા ઘરમાં સુધારો લાવવાનો હોય ને. અને એમાંય આ જેઠાણી થઈને આ ઘરમાં મારી વાત તો કોઈ માનતું જ નથી. અરે ઘરનો પતિ ન માનતો હોય ને તો બીજાની તો શું આશા રાખવાની? આ દેરાણીની તો શું આશા રાખવાની? બાકી તમારે હું રાખવાની હોય? જો હા, 4 મહિનાથી બીમાર છે. આ આખી ટીપોય ભરી છે રિપોર્ટની. આ રિપોર્ટમાં કાંઈ નથી આવતું, નોર્મલ રિપોર્ટ છે. તો આને કહું છું કે ક્યાંક કોકે વશીકરણ કરાયું છે ને, આને કહું છું ક્યાંક દોરા ધાગા કરીને જોવડાવો, પણ નહીં. એને મારી વાત તો માનવી જ નથી. અને તમને એ વાતની ખબર છે કે આ બધું કરાયું છે કોણે? અમારા ઘર ઉપર આ વશીકરણ આ સાગરભાઈએ જ કરાયું છે. જો હા, સાચું કીધું ને એટલે કવડવા ગળ્યું. વશીકરણ કરતું હોય ને તો આનું વશીકરણ કરવાની જરૂર છે. તમારી ઉપર કર્યું છે. તમારી આંખ કેમ નથી ઉઘડતી? તમારી આંખ ઉપર કાળા પાટા બાંધી દીધા છે ભાઈએ. બસ બસ ઝઘડો કરવાનો બંધ કરો. હું શાંતિ લેવા આવી છું, શાંતિ મેળવવા આવી છું. તમારી સાથે આવી રીતે ઝઘડા કરવા નથી આવી. અને આ શું માંડ્યું છે વશીકરણ ને આ બધું? હા, તો સાચું જ કહું છું. આ સાગરભાઈ અમારા ઘર ઉપર વશીકરણ કર્યું છે. અમારા ઘરમાં તો શાંતિ છે ને અશાંતિ નામની ફેલાઈ ગઈ છે. હા સના હાવ, મારે આને હું કેવું ને કઈ હેળ નથી પૂછતી. કાંઈ કીધા જેવું નથી મને. એક કામ કરો, હું જ જતી રહું. મમ્મી તમારે ક્યાંય નથી જવું, તમે તારે અહીંયા આરામ કરો. આ સાગરભાઈને જરા પૂછો કે આ ઘર ઉપર હું કરાયું છે ને અશોક ઉપર હું કરાયું છે. કોઈ કાંઈ નથી કરાવ્યું. આ માત્ર ને માત્ર તમારા મનનો વહેમ છે. મારા મનનો પ્રેમ નથી. આ તમને લોકોને ભ્રમ છે એવો કે એને કાંઈ નથી કર્યું. જુઓ, તમને લોકોને ન પોસાતું હોય ને તો હું વૃદ્ધાશ્રમમાં જતી રહું. સારામાં સારું. જાઓ. એ જાવ વાળી મમ્મી, તમારે વૃદ્ધાશ્રમમાં ક્યાં જવાની જરૂર? એક કામ કરો, તમે હારે વૈયા જાઓ. જાઓ. તું મૂંગી રહે ને નકર હવે છે ને, હવે તું થોડાક દીમાં ખોવાઈ જાય. અને મમ્મી તમારે ક્યાંય નથી જવાનું. બોલો દાદા, કેમ અહીંયા બોલાવ્યો અચાનક ફોન કરીને? એટલે બેટા તારા હિતની કઈક વાત હોય તો જ તને બોલાવ્યો હોય ને. અરે પણ તો તમારે ઘરે અવાય અથવા મને તમારા ઘરે બોલાવે. આમ રસ્તા ઉપર બોલાવવાનું કઈ કારણ ખરું? કારણ એ કે એ વાત એવી છે કે ના તારા ઘરે થઈ શકે ના મારા ઘરે થઈ શકે. લે
એવી તો કઈ વાત છે કે જો જે તમારા ઘરે પણ ના થઈ શકે, મારા ઘરે પણ ના થઈ શકે, રસ્તા સિવાય ક્યાંય ના થઈ શકે. જો આ તારો ભાઈ છે ને તને શું લાગે છે? મારો ભાઈ છે એમ લાગે છે. ઈ જ વાંધો છે. આ તારો ભાઈ છે ને એમ લાગે છે ને, વાંધો ઈ જ છે. એમાં વાંધો શું હોય? એક માના દીકરા છીએ, એ મારો મોટો ભાઈ ને હું એનો નાનો ભાઈ. હવે આમાં વાંધો શું લાગવાનો વળી? એક માના દીકરા છો, હા. હજી તમારા ઘરે દીકરા નથી ત્યાં, હમ. ત્યાં તમે બંને જુદા શું કામ થઈ ગયા? ઈ તો હવે આ મારા ભાભી અને દામિનીના કારણે રોજ ને રોજ કંઈક ને કંઈક બાબતે ઝઘડા ને ઝઘડા જોતા, તો આ રોજના ઝઘડા કરવા કરતા અલગ થઈ જાય તો શું વાંધો, એટલે અલગ થઈ ગયા. ઈ જ વાંધો છે. તને છે ને સાચું છે એ દેખાતું નથી ને ખોટું છે એ સાચું લાગે છે. અરે મને જે છે એ દેખાય છે. તમે શું કહેવા માંગો ને સીધે સીધું કહો, કારણ કે મને છે ને આ ગોળ ગોળ વાતમાં કાંઈ ખબર પડતી નથી. જો સીધે સીધું કહેવા માંગતા હોય ને તો કહી દો. જો તો સાંભળ, હમ. આ તારો ભાઈ છે ને હા. તારી માટે બહુ મોટું ષડયંત્ર કરી રહ્યો છે, એટલે છે ને સાવચેતથી રહેજે. આ કેવી વાત કરો છો દાદા? મારો મોટો ભાઈ અને મારા માટે ષડયંત્ર કરીને રહ્યો છે? હા, એટલે જ ને તું ભાઈ ભાઈ કરે છો અને કાંઈ ખબર ન પડે ને ત્યાં ઈ તારી માથે છે ને ટોપી ઊંધી વાળી દે. જો દાદા, મને તમારી વાત ઉપર વિશ્વાસ થતો નથી. મને લાગી રહ્યું છે કે આમાં કંઈક તમે ઊંધું સમજી રહ્યા છો. બાકી મારો મોટો ભાઈ કોઈ દિવસ મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરે જ નહીં. તારો મોટો ભાઈ ષડયંત્ર ન કરે તો આ વહુનું તો નામ છે. તારાથી જુદો હું કામ થઈ ગયો? બસ કાંઈક ષડયંત્ર રસી અને તારા હાથમાંથી બધું ઝડપી લેવા. અરે દાદા, આ જ્યાં સુધી અમે નોખા નતા થયા અને ત્યારની પહેલાની વાત કરું ને તો મને ને મારા મોટા ભાઈને એટલું ભળે કે અમારા બે ભાઈઓનો સંબંધ તો બહુ અતૂટ છે. એટલે ભાઈ અટૂટ હોય ને એમાં કોક તારે તીર મારી દે ને એ કાંઈ ખબર ન પડે. આ તો મને એમ લાગ્યું તું ડાયો અને સંસ્કારી છોકરો છો, વગર વાકે હેરાન થઈ જા એટલે તને સજેસ્ટ કરું છું. બાકી મારે તો શું લેવા દેવા તમારા બે ભાઈઓ છે? બાધો હપો મને કાંઈ લેવા દેવા નહીં. વાત સાચી તમારી દાદા કે તમને મારું પેટમાં દાઝતું હશે એટલા માટે તમે મને કહેતા હશો, પણ હું તમને એટલું કહેવા માંગુ કે તમે જે આ કંઈ બોલી રહ્યા છો ને એ વાતમાં તમને પૂરી ખબર નથી લાગતી. કેમ? કારણ કે હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. તારા ભાઈને બહુ સારી રીતે ઓળખાવતો ને ભાઈ, તો મારે તારી હારી ખોટી મગજ કરવી નથી. જો તું તારા ભાઈને સારી રીતે ઓળખતો ને તો મારે તારી હારી ખોટી મગજ મારી કરવી નથી. તું જાણે ને તારો ભાઈ જાણે, પછી તારે ખાડામાં પડશો ને તો આ દાદાના વેણ યાદ આવશે. આ તો અત્યારે સલાહ દેવા જેવું ભાઈ કોઈને છે જ નહીં, તકલીફ ન્યા છે. જો દાદા, તમે મને વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને કદાચ આ વાતથી ખરાબ લાગતું હશે કે હું મારા ભાઈના વખાણ કરું છું અને તમને એક બીજી વાત ખબર હશે, પણ જુઓ તમે જે કહી રહ્યા છો ને કદાચ એવું તો નથી જ. પછી તો જે હોય એ હું વિચારીશ. હા. હા, તું ભલે કે એવું નથી. આ તો બેટા અમારા ઘટપણ આવ્યું હોય ને એ અમને આમ ન આવ્યું હોય. અમને આમ માણસને જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે આ માણસ શું કરવા માગે છે, એટલે હું તને સલાહ દેવા આવ્યો. અને સમાજમાં આવું જ થાય છે, ભાઈઓ ભાઈઓને ગમે એટલું ભળતું હોય ને આમ ગમે એટલું, પણ ક્યારેય એકા બીજી ભાઈ ઉલાળી નાખે ને કાંઈ ખબર નથી પડતી. આ તો મેં કીધું તને સમજાવવું ભાઈ, તું જો શેતી જા તો સારું, બાકી તારા ભાઈ. હકીકતમાં દાદા તમે કહી રહ્યા છો એ સાચું જ છે. એટલે ભાઈ તો મારે તારી પાસે ખોટા સોળા ઝાટકીને શું કામ હોય કે લે. આ તો તું ડાયો અને સંસ્કારી મેં કીધું એમ લાગ્યો. મેં કીધું બે શબ્દ કહું, બિચારો હાથે કરીને હેરાન થાય એની કરતાં શેતી રહે તો સારું. બાકી તને મગજમાં બેહે તો ઠીક છે. હા, જો માનવું હોય તો માન, નકર કાંઈ નહીં. બાકી જેથી પસ્તાવાનો વારો આવશે ને ત્યારે તને આ દાદાના શબ્દો યાદ આવશે. તને હજી ખબર નથી બેટા, તારો ભાઈ છે ને આંકડેથી મત પાડવા માગે છે, પણ તને આ બધા શબ્દો નહીં સમજાય. શું હકીકતમાં દાદા કહી રહ્યા છે એ વાત સાચી છે? જો ખરેખર આ વાત સાચી હોય ને તો મારો મોટો ભાઈ મારી હારે બહુ મોટી રમત રમી રહ્યો છે. આ એક મૂર્ખાને પટાવીને તો મોકલ્યો છે, હવે બીજો મૂર્ખો આવે સમાચાર તો મોકલ્યા છે એટલે એને પટાવું. મારું કામ શું છે, જ્યાં સુધી લોકો ઝઘડો ન કરે ને, એમાંય ખાસ બે ભાઈઓ હોય એ ઝઘડો ન કરે ને
ત્યાં સુધી મને છે ને ખાવું પીવું હતું નથી. હા ભૂપત દાદા, તમે બોલાયો મને? હા બોલાયો. હા બોલો ને. હવે તમે જ ક્યાંક મને દવાખાને લઈ જાઓ. હું તો હાવ કંટાળી ગયો. આ કેટલા ટાઈમથી છે ને. હા એટલે જ તને એ વિશે વાત કરવા જ તને બોલાવ્યો છે. હા, મેં તમને આની પહેલા 2 વાર જવો ને કીધું, તમે કીધું કે વાંધો નહીં હું કે વાંધો નહીં હું કે. તો આપણે આયા જ છે ડૉક્ટર કે સુરત જ છે કે આમ બીજે જવું પડશે? ડોક્ટર તાર ઘરે જ છે ભાઈ, બહાર જાય નથી. ઘરે છે? હાવ કેમ? એટલે તમે બોલું હળદર વાળું દૂધ ને એ તો જો આ તને રોગ થયો છે ને એ તું ગમે એટલા દવાખાના ખેડીશ ને સારો નહીં થાય. કારણ કે આ રોગ ઊભો થયો છે તારા ઘરેથી. ઘરેથી? એટલે અમારે પાણી તો સારું જ આવે છે. તમે કેમ આવું બોલો છો? પાણી સારું આવે છે હા પણ અત્યારે તું ને તારો ભાઈ બે અલગ અલગ રહો છો ને? હા હે હા. એ અલગ તને શું કામ કાઢ્યો ખબર છે? શું કામ? બધું હડપી લેવા. બસ હવે છે ને આગળ એક શબ્દ નહીં બોલતા, નકર પછી મારે કાંઈક બોલાઈ જાય. તમે વડીલ થઈને આવું બોલો છો? હજી મારા શબ્દ સાંભળતો જ જા. આ તારા ભાઈ તારી માથે કંઈક મેલું કરાવ્યું છે ને એટલે તું હાજો નથી રહેતો ને કામ એ નથી કરી શકતો. તમે આ હું બોલો છો? આ મારી ઘરવાળીએ વાત જાહેર કરી દીધી, એ વાત તમે મને કરો છો. જુઓ, એવું કાંઈ નથી. મારે તમને કહેવાનું જ ભૂલાઈ ગયું કે આ મારી ઘરવાળી તમને એ વાત કરી છે, પણ એવું છે ને કાંઈ નથી. મારો ભાઈ તો છે ને બહુ સારો છે અને ભગવાનનો માણસ છે. એમ કે કાંઈ સંભળાતું નથી, સમજાતું નથી. કાન તો ચોખ્ખા છે. હું બોલું ને એ બરોબર ચોખ્ખું જ બોલું છું. હું કહું એ વાત તું માન. આ તો મેં કીધું છે ને તું અમારી બાજુમાં રહેવા આવ્યો છો અને મેં કીધું આ ડાયો છોકરો છે અને ખાવ બીમાર છે, ધંધો થતો નથી અને દવાખાનામાં ખોટા ખોટા પૈસા નાખે છે. એટલે મેં કીધું આજ તો છે ને એના ભાઈને જે લાગવું એ લાગે. હાસું કહેવામાં મને પાપ નહીં. એટલે આ વાત રી મારી ઘરવાળીએ તમને નથી કરી ને? ના ભાઈ ના, તારી ઘરવાળીને શું કરે? તારી ઘરવાળીએ મને થોડી વાત કરી હોય? આ તો હું બધું જાણું છું. આમ મણા હાયલો થતો હોય ને ત્યાં મને ખબર પડી જાય આના મનમાં શું છે એમ. એટલે મને કાંઈ ખબર નથી અત્યારે. મારે તમને શું જવાબ આપવો? અરે ખબર નથી. ઈ એક દી કોક છોકરા એ ઊભો રહીને વાત કરતો હતો. હું ઈ કે જો આ મેં મારા ભાઈ માથે મેલું કરાવ્યું છે ને તું કોઈને કહેતા ન હોય ને કે મારો ભાઈ મારો વારો પાડી દે. અહીં હું સાંભળી ગયો હતો ને પછી તને હેરાન થતા હું જોઈ ન ગયો. ખાસું કહેવા આવ્યો છે અત્યારે સલાહ દેવાનો સમય ને જમાનો ક્યાં છે? હું વાત કરો છો તમે? હા, મારી ઘરવાળી તો કીધું નહીં મને કહે છે. તો મારી ઘરવાળીની વાત સાચી છે એમને? હે? હા, અને આમાંય તે હું રિપોર્ટ કરાવું ને તો રિપોર્ટમાં કાંઈ આવતું નથી. નો આવે કારણ કે આ જે કરાવેલું હોય તે સાંભળે છે વાત. કરાવેલું હોય ને એ રિપોર્ટમાં કાંઈ ન આવે. બાકી શરીરમાં કાંઈ પણ રોગ હોય તો રિપોર્ટમાં તરત આવે. હા, તો હવે ખબર પડી કે અમારા ભાઈના મનમાં કેટલું પાપ છે. હા આ તો જો મારે તમારા ભાઈ વચ્ચે ઝઘડો નહોતો કરાવવો પણ તું બેટા ખોટો ખર્ચાઈ જા ને એટલે મેં કીધું હાસી વાત કરી દઉં. પછી તો તારી મરજી, વાત હાસી લાગે કે ખોટી. ના ના, હવે તમે કીધી છે તો તમે એક વડીલ છો તો તમારી વાત સાચી જ હોય ને. પણ મને તો અફસોસ થાય છે કે હું મારા ભાઈ ઉપર વિશ્વાસ કરતો હતો. એકવાર મને મળ્યો ત્યારે પણ મેં કીધું હતું કે તું તમ તારે કાંઈ નહીં બોલતો. મને ખબર છે કે મારી ઘરવાળી છે ને આવી બધી વાત કરે છે, પણ હવે આ વાત સાચી છે એ સાબિત થઈ ગયું છે. હવે હું એને છોડીશ નહીં. આટલું બધું એના મનમાં પાપ. હા પણ જો કદાચ સમય જાતા બે ભાઈઓને હપ થઈ જાય આમ જો મારું નામ નહીં દેતો હો. અરે ના ના, તમારું નામ થોડું દેવાનું હોય પણ કદાચ હવે અમે ભેગા થાવું જ નહીં. હું તો એમ કહું ને આવા ભાઈ સંબંધો ન રખાય. હો રખાય. આજા જેની પાસે જાઉં છું, મારી ઘરવાળી નહીં લેતો જાય અને કહે કે આજથી છે ને આપણી બેયનો વ્યવહાર પૂરો. બસ મનમાં સમજે છે હું ઈ. અને એમાં શું થાય ખબર? તને એમ થાય કે મને મારો ભાઈ મળ્યો અને કારે મૂઠ નાખી જાય ને એનું કાંઈ નક્કી ન હોય. તને તારા ભાઈ ઉપર પ્રેમ હોય પણ તારા ભાઈને તારી ઉપર દાજ છે ઈ તો તને થોડી ખબર છે. ખબર પડી ગઈ ને હવે મને ખબર નહોતી. હવે તો
ભલે હગાવાલાને આવવું હોય તો હગાવાલાને આવે, પણ હવે દુશ્મની ઈ દુશ્મની. અને આમ જો જેની એવું કરાવ્યું છે ને, જેની પાસે એની પાસે કંઈક એવું મંત્ર હોય ને, પાંદડું હોય, એ પાંદડાને આમ કરે ને ત્યાં તારા રામ રમી જાય. હું વાત કરો છો? હા, એટલે વહેલી તકે છે ને તું એને તારે જે કહેવું હોય એ કહી દીધું, બરોબર? હા, કહી દઈશ એને. અને એવું કહી દઈશ ને કે જિંદગીમાં ઈ કોઈ દી મારી સામું ન જોવે. હા, અત્યાર લગી એનું બાધિત લેજો કાઈ બીજું બોલતા જ નહીં. મૂકવાનો જ નથી. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારો જો આવ્યા, જો આવ્યા. આવો આવો અમે કહીએ છીએ. શું છે તારે? શું ચાલી રહ્યું છે આ બધું? હે આ ચાલી શું રહ્યું છે? હે આવો ને એક હવે વાત તો હું કરું. મોટા ભાઈના નામ ઉપર તું છો. તમે હાથમાં બગડી પહેરી છે તું. પીટી દ્યો બે એને. એ તમે ન બોલો વચ્ચે. એ તું ચાપલી બંધા છે, તું તો એ બગડતા તું ને બોલી ચાપલી. દે, તુંય ના બોલ. તને એવું લાગે છે તું બહુ હારી છો એમ? તો હું એ વો હારી બટા, છું, તું હારી આમ નથી. જાવ તો. બસ નહીં જાઉં. ત્યાં બાયું વચ્ચે શું પડો છો? અહીંયા બોલો ને, અહીંયા મોટા ભાઈ. તમારે અત્યાર સુધી મને લાગતું હતું કે મારો મોટો ભાઈ છે ને એ મારો બાપ છે, મારા બાપ ઠેકાણે છે. આ તો બાપ જ છે તમારો. રેવા દો ને. આ તો છે ને આસ્તીનનો સાપ છે, આસ્તીનનો સાપ. ઈ કેવો? જેની ઉપર મેં વિશ્વાસ કર્યો ને એને છે ને મારો દગો કર્યો. એ ધક્કો મારતા ને હો મારા વરને. જો તમે ભાભી છો મારા નગર હમણાં અરે કે મારીને બતાય. મારો ધક્કો મારો. પડી એ. જાય, પડી. એ. સાનું મને રે ને, તું વહુ બટા થાશો ને. તોય તુકારો કરો. ના ના, તોય તુકારો કરો છો. ત્યાં કઈ નથી કહેવાતું. હા, તુકારો કરે છે. શરમ નથી આવતી? મોટાના નામ ઉપર થૂ છો, થૂ. આ તો તુકારો હું કરું થાય. છું, મોટા ભાઈને હું કરું છું, તુકારો નથી કરતા તો. અરે એ બટકી તું તો વચ્ચે બોલતી જ નહીં હો. હા બટકીની હા ઠીકડું છે, હા ઠીકડું. ઉભા રહ્યો ને હું કહું છું ને એને ઉભા રહ્યો. આ બે ભાઈ બોલે છે ને એમાં વચ્ચે બોલવાની જરૂર નથી. તારે બોલવાની જરૂર નથી, સાની મને ઊભી રહે. તમે બોલશો તો હુંય બોલી વચ્ચે ઓ બરોબર. આ તમે બંધ થાવ ને એમ કહું છું. તું ઘડીક કઈ નહીં બોલતી હો. ક્યાંથી લઈ આવ્યા છો? આ તમે ક્યાંથી લાવ્યા છો શાંતિ રાખો ને ભાભી, શાંતિ રાખો ને. શાંતિ એની રાખે. નથી બોલતી ને મારી ભાઈ, હવે નહીં બોલે. મેં ના પાડી દીધી, હવે નહીં બોલતી તું. હવે તમે નહીં બોલતા. મને મારો વર કે ને ત્યારે બંધ અરે દે. ધક્કે ને. ઓય ધક્કો નહીં અરે મારવાનો. ધક્કે નહીં. અલે તમે ઊભા હાથમાં જો, બટકી પહેરી છે. મારી- નાખો ને બે ઝાપટાને. મારી વાત સાંભળ. હું બહુ પ્રેમ હતો તારી ઉપર, મને હતો. પણ મને નહોતી ખબર કે તારા મનમાં છે ને એટલો મેલ ભરેલો. એ તો પાપ તમારા છે પાપ. તમારા મનમાં પાપ ને મેલ ને બધું ભર્યું છે. હમણાં કવિ મને અત્યાર સુધી એવું લાગતું હતું કે છે ને મારો ભાઈ કોઈ દી મારું ખોટું ન વિચારી શકે, કોઈ દી મારું ખોટું ન કરી હવે શકે. ખબર પડી કોઈ દી હારું ન એ વિચાર. ખોટું તો તમે બે કર્યું ના, છે. અલગ થવાનું કારણ પણ તમે જ છો મોટા ભાઈ. આ ભાભીએ તમારા કાન ભર્યા અને તમે છે ને મારું તમને છે ને ઊંધું લાગ્યું બધું, એટલે તમે ઘર છોડીને જવાની વાત કરી. આ ઘરના પગલા પડ્યા. મોટા ભાઈ એક સાચી વાત કરી નાખું. મૂકી દ્યો આ બાઈ ને. આ બાઈ હે ને ક્યાં હખે નહીં રહેવા દે. હા. તમે સાનું મનાય રોને હવે મૂકી દો તું કેવી વાળા. હકે રહેવા દેશો ને આખા ગામને ખબર છે. હે. આ ક્યાંથી વાવાઝોડું લાવ્યા, જ્યાંથી લાવ્યા અહીંયા પાછું મૂક્યા હોય. મારી- શાંતિથી જીવન નહીં જીવવા દે. આ જીવનને નર્ક બનાવી દીધું છે, આ મા- ઘરને બનાવી દીધું છે. એ મારી બાઈ તો શાંતિથી જ જીવે છે. મારી બાઈ જેવી બાઈ નો થાય. હા. તમારી કરો હુક લકડી જ્યાં છો બાળક એય! કરીને. બસ અત્યાર સુધી હું સાંભળતો હતો. એય તુંય સાનું મની રે. બસ હા. લેવું તો લેવડી હું કરી લેવા. બરાબર હું છે. કરી જો લેવો એને વાળા. કયો. શરમ વગર ના સવો તમે. શરમ તો તમે અને- મૂકીને આવે. મોટાની હા હું બોલો છો, શરમ આવી જોઈએ. આથી તમે નાના ને વગર વાકે ધોઈ નાખો છો એનું કાઈ ના નહીં. વગર વાકે તમારો વાક હોય ને તો જ કીધું શું હોય. વાક છે અમારો? બાકી મોટાની સામે વાક તો બોલે. તમારો છે. આ પોતાના બનીને છે ને પેટમાં ખંજર ફોકી છે તમે. આ તે તમે તે પોતાના તે પોતાના થઈને પેટમાં પાટું માર્યું છે. હાલતી થાવ, હાલતી થાવ. એય તું હાલતી થા. બોલાય. આ ભાભી માં સમાન હોય. અરે એને પણ આમ તમારે બોલાય. કોઈને અમારી અમાન્ય નથી રાખવી તો અમે શું કામ રાખીએ ભાઈ? તે આ તમારા વહુ બાપા થાય તો કીધું વહુ બાપા તું કરો હું કામ કર્યો? છે બટકું શાર ફૂટ્યું ને હું કે ના ના તમને શું લાગે તમે અમિતાભ બચ્ચન છો? ના હે? હે બસ તો પછી મૂંગાર્યો ને બોલે છે ને મેં બોલવા દ્યો ને. સાની મની ઊભી રહે ને. આ તો સુધરી ગયા લાગે છે. હે ના ના સુધરી નથી ગઈ પણ મને ખબર જ છે કે આ કકડાટ છે ને ઈ બંધ થવાનો જ નથી. નો થાય. કકળાટ તો તમારું નામ રાખવાની જરૂર હતી. એ કકડાટ તો તમારી પાછળ છે આમ જો કકડાટ. એની પાસે વાવાઝોડું છે, કઈ ચિંતા નહીં. એને કહેવાનું શું હોય એને ખબર જ હશે ને. ઈ હે? જે હોય ઈ મારી છે. હવે કઈ કેવું તમારે? જાય જીવ હોય ઈ મારી છે બરોબર. દઈ દ્યો. અને તું તો છે ને મહાપાપી છો. મહાપાપી. હું મહાપાપી છું હે? એટલે શરમ આવે છે નાના ભાઈ ઉપર હાથ ઉપાડો અરે છો. આને શરમ આવે છે મોટા ભાઈને મારતા. હાથી મન ફાવે એવું બોલે તો મારે હું તાટિયા તોડી નાખું હમણાં આગળી. આ ખખડો છો ને ઈ તારા હિસાબે જ ખખડો. મારા કારણે હાસી અરે તમારા વાત છે. પાપના કારણે ખખડો છો તમે. આ તમારા અને હું તો પાપ કહું છું કે તમે નરકમાં જાઓ. નરકમાં તો કોણ
કોણ સાહે ની ખબર છે. આ તમે અમારી ઉપર કાંઈક કરાવી મૂક્યું છે એટલે આ કકડી ગયા છે. ઓહ, હાચા નથી અમારી થતા. પાસે એવો ફાલતુ ટાઈમ નથી કે તમારી ઉપર કરાવી નાખો. અરે મનના મેલા તો તમે લોકો શું કે ભાઈની વાહે કઈ વધવા નતું દેવું ને નાખો એટલે બધું ઉપર. એટલે પાસે બધું નહીં વેચી આવતું. નાખ્યું. આ અને વેસવા અમે છે ને કઈ કરાવી એવા નથી જે કરવું હોય ને હાથે કરી હા. નાખીએ તો કરી નાખ્યો તો તમારી જાત ઉપર. અને તું હું કહેતી હતી મારી હાહુને હું હાસવી લે. હા બે દી નો હાસવી એકી અને ધક્કા મારીને ઘરની બહાર કાઢીને અમારી ઘરે આવ્યા. અમારા પાનોરે પડ્યા છે. અમારે હાસવા પડે છે અત્યારે. જોયું હાચવા પડે એટલે બળતરા બોલે કેમ કે તો બે દી નો હાસવા. હાચવું. આ કેટલા દી છે હું હાસવું છું. આ તો હાચવવા પડે હું એકલી ઉભા વાંચું હા તો હાસવું છું ને. હા બે દી નો હાસવી એકી. મોટા પડારે કહેતી હતી કે હું હાસવી મારી હાહુને હું હાસવી. જો કો વાતની એક વાત ઊભો રે 1000 વાતની એક વાત મારે કરવી છે. હું કરી નાખવી તમારે હું આપણી બેયને છે ને હવે કાંઈ વ્યવહાર નહીં. નથી પૂરું જ કરી નાખવું છે. અરે તમારી જેવા ભાઈને રખાય તમારા કરતા તો કોઈ બીજાને રાખ્યો હોત તો કઈ કામ આવત. આ તો રાખો ને હજી ક્યાં જિંદગી પૂરી થઈ ગઈ છે. હા ભાઈ નહીં હોય ને તઈ ખબર પડશે. એ તો તમને ખબર પડશે ને કે આવો અડીખમ ભાઈ જ્યારે નહીં હોય ને ત્યારે હું હાલ થાય ભાઈ તમારા. વગર તો રાવણે હારી ગયો તો તારી હું ઓકાત છે. એટલે તો કહું છું ના, ના, કઈ છે જ નહીં. એ સાચું કે ભાઈ વગર છે ને આ રાવણે હારી ગયો તો ઈ ભાઈ હારી જાય હે. રાવણ તો તમે છો તમે. હા તો ભલે ને પણ કહી દો ને ઈ વિભીષણ જેવા જ છે ને. હા વિભીષણ જેવા જ કામ કર્યા છે. ભાઈના છે ને આજ આ તો ભલે ને તમે રાવણ હોય તો પોતે વિભીષણ જ થયા ને. વિભીષણે કઈ સારું કામ કર્યું હા વિભીષણ જેવા જ કામ કર્યા છે. આ ભાઈને મરાવવાના કામ કર્યા જ તમે. એય મરાવાના તો તે કામ કર્યા છે. શું કર્યા મેં તે મારી ઉપર મેલું કર્યું છે. મેલું કર્યું. હા. હે? મેં મેલું કર્યું તો તમે શું કર્યું મારી ઉપર? વશીકરણ કર્યું છે ને હવે મને ખબર મેં કોઈનું કરણ નથી કર્યું. કર્યું છે જાઓ વશીકરણ કર્યું કામણ ટુમણ કર્યું કાળું ધોળું જે સમજો ને બધું કર્યું જાઓ. અરે તું બંધ થાને ઈ બે બોલે છે ને બોલવા દે ને વચ્ચે હું ડાબ 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 જાઓ, કરે અત્યાર તો. સુધી બોલતા તા હું કઈ બોલી હતી વચ્ચે તો કોણ બોલતું તું? આ હવામાંથી કોઈ બોલવા આવતું તું? શીખડો તો બે દેખનો છે બંધ તો રહેતો નથી. તમારો કરો ને તમારો તો ઘરને આટીને પાછો અલા, વળ્યો તમે તોય પણ બંધ ન થાવ ને. થાય. બે બોલતા હોય તો બોલવા નથી દેતા. હાલ. આપણા કોઈ દી- સંબંધ પૂરા. કોઈ દી હામોય નહીં મળે. તમે નો મળતા મારા રસ્તામાં અડા બાકી ન્યા વહીવટ પતાવી દઈ. નીકળા રસ્તામાં હામાં તો હાલો આમ. નાનું છે પણ નાગનું. આ તે નાગનું જ વસ્તુ છે. આ જેટલું ગોમાં છે ને એટલું જ ઉપર છે એટલું ગોમાં. ધ્યાનમાં મગજ એ વયો જશે આપણે. હાલો ઘરે. આની વાહે કે મગજ નો ગહાય. હા હાલો ને આમ. મમ્મી બોલો. હું તમને કહી દઉં છું કે સાગરને અને દામિનીને સમજાવી દેજો કે અમારી સાથે ઝઘડો ના કરે હવે. આ તમને ખબર છે થોડાક દિવસ પહેલા તો રસ્તા ઉપર જેમ ફાવે એમ લાફા મારીને અશોક સાથે ઝઘડો કર્યો છે. બંનેને ફોન કર્યો છે, આવતા જશે. આવે એટલે વાત કરી લઈશ ને. પણ થોડી વાર શાંતિ રાખજો, દિલને ધરપત રાખજો, જેથી કરીને છે ને ઝઘડો વધે નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયા. બેસ ને અને અહીંયા હું દાટી હતી. હા લોકો અહીંયા હતા તો અમને શું કામ બોલાવ્યા? બેટા, એનું ઘર છે એ તો હોવાના જ ને. અરે પણ અમને એવું હતું ને કે તમે અમને બોલાવ્યા છે તો કદાચ એ લોકો ઘરે નહીં હોય. અને ઈ ન હોય ત્યારે બોલો હોય ને મમ્મી. હા અમારા ઘરથી એટલી બધી પ્રોબ્લેમ હતી તો શું કામ આવું હતું? મને ઘરથી અત્યારે ચાલ્યા જાઓ ને. ઘરથી વાંધો નથી. ઘરમાં રહી છે ને આ બે મનહૂસ ચહેરા. બસ એનાથી કર વાંધો હવે. છે. બોલતો નહીં. મારા ઘરમાં આવીને મને જ આવી રીતે બોલશો. હા તે કહી દો. બોલો હવે કઈ કહું. અરે વાહ, પણ વાહ. તમે લોકો ઝઘડવાનું બંધ કરશો. અને તે તો મારે યાર મેં તો તારી યાર વ્યવહાર કટ કરી નાખ્યો તોય કેમ અહીંયા આવ્યો? મારી માએ કીધું ને એટલે. બાકી મને છે ને તમારું ડાચું જોવાનો કોઈ શોખ નથી. અરે મેં બોલાવ્યો છે. શું કામ આ બાબતને આટલી બધી લંબાવો પણ છો? તમારો મોટો દીકરો દેખાય છે મને દેખાય છે કે એ પણ બોલી રહ્યો છે અને તું પણ મૂંગો નથી બેઠો એ દેખાય છે મને. અરે પણ મમ્મી એ બોલે તો મારે બોલવું નહીં કાંઈ. ના ના બોલવું ને બેટા, બોલવું. મોટાની સામે બોલાય છે. જો બોલ્યા હું વિચારતી હતી કેમ ન બોલે ત્યાં બોલ. બોલું તો તમે ક્યાં ઓછું બોલો છો? આ તો તમે બોલે તો બંધ બોલવું થાવ ને પડે. એની સામે હું કામ લવારી કરો છો? ખોટા તમારા શબ્દો નાખી દો છો સોનાના. બસ. અશોક, હા આ બધું શું ચાલી રહ્યું છે? મારી વાત સાંભળો. અત્યારે આ ઠો ઠો થાય છે ને એ આના કારણે થાય છે. કેમ ભાઈ કેમ મારા કારણે કેમ થાય છે હે? એટલે તમે અમારા ઉપર વશીકરણ એ કરાવ્યું. કહ્યું મેં છે ને તમારા ઉપર એક કરણ નથી કરાવ્યું. ખોટું વશીકરણ નહીં કરતા. અને જો તમને એવું હોય જ કે મેં તમારા પર વશીકરણ કરાવ્યું છે તો દુનિયાનો કોઈ પણ માણસ લઈ આવો. જો કોઈ એમ કહી દે કે મેં તમારા પર કાંઈ કરાવ્યું છે તો તમે કહેશો એ કરીશ. ચલો. અને એમને આ તમને શું હવે તાંત્રિક લાગે છે કે તમે વશીકરણ તાંત્રિક નથી, તમે તાંત્રિક પાસે કરાવ્યું. એમ તો હું કહી શકું. હું એ કહી શકું કે મારા મોટા ભાઈએ છે ને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. આ નોખા પણ છે ને મારા મોટા ભાઈના કારણે જ થયા છે. અને મારો મોટો ભાઈ મને મારવા ઊભો છો છે.
કેટલું ખોટું બોલે છે. હા મારી જાયદાદ એ બધી જોતી છે ને. એક કામ કરો, તમને બંનેને લાકડા આપું, લડી મારો, લડી મારો. અરે આને મારવા લાકડાની જરૂર ન પડે. એક હાથ મારું ને મારો હવે તો બળ. અરે વધી વર હતી તે વશીકરણ તો કરેલું જ છે, મરી જ જવાનો શું. કેવી ગાંડા જેવી વાત કરે, શું મંડાણો છે વસીકરણ. સગો ભાઈ પોતાના સગા ભાઈ માટે આવું કઈ કરે? કરે જ ને. કર્યું છે કરે નહીં. આમ જો કર્યું હોય ને તો વરસ દિવસની રાહ ન જોઈ હો. તરત જ તે આજે આજ કામ તમે થાય ને એવું કરી મમ્મી જો કેવું બોલે છે, કેવું વિચારે છે. સાચું જે બોલે છે ને સાચું ને સત્ય બોલે છે કે અમને છે ને ગામની જેમ પાછળથી ઘા કરતા નથી આવડતા. મરદ માણા છીએ સામે. અરે ઘા તો તે કર્યો જ છે. બહુ પ્રેમ કરતો તો તને ભણાવ્યો ગણાવ્યો. કે નવા ઘર નહીં બસ ગયું. બસ હવે 50 વાર બોલ્યા, બહુ પ્રેમ કરતો તો, બહુ પ્રેમ કરતો. હવે કઈક નવું બોલો. આ કોઈ તે નવું બોલે બોલું. ને. નવું બોલું હું હે હું તારી જેટલી છે ને નફરત કોઈને નથી કરતી. તે કરો ને હું ફેર પડે છે અહીંયા તમારી એક નફરત કામ કરવાથી. કરજો, તું પ્રેમ કર, આ નફરત પ્રેમ આ બધું ચાલુ જ રાખો, બરાબર? મને એમ કે ને તને આ બધી વાત કેવી રીતે ખબર પડી કે તારા ભાઈએ તારી પર વસીકરણ કર્યું છે? જો મારી વાત સાંભળો. પેલા તો આણે વાત કરી હું મેં ન માની, પણ મને અત્યારે એવા વ્યક્તિ વાત કરીને આમ હે કે પૂરેપૂરો વિશ્વાસ જ બેહી જાય. અને હાસિલ થયું થાતું તું એવું 4 મહિનાથી ઠો કરતો હતો. એડ્રેસ નથી પૂછ્યું, સીધું નામ આપો ને કોણ છે. હા મને ઠોઠો જો થાય છે. થાય છે તમને ને. સોટી ગયો એ રહ્યો છો ને આરે. વિશ્વાસ રાખો અશોક ઉપર. ઊભી રે તું મૂંગી રે. હા તે કોઈ દિવસ છે ને કોઈ નાવડીને પાર નથી લગાડી, હદ વચ્ચે ડૂબાડી છે, એટલે તું તો મૂંગી જ રહે છે. બોલ તને કોણે કીધું? એક વડીલે. અરે કોણ છે વડીલ? એનું નામ તો હશે ને. એ માણસ કઈ અનામી છે? બહુ હારા માણસ છે, બહુ જ મારું હારું જ વિચારે છે. તમે કીધું મમ્મીજી? કેવી ગાંડા જેવી વાત કરો. હું શું કામ કહું પણ? એમણે કીધું ને વડીલે. એટલે આ દુનિયામાં એક જ વડીલ છે? તે વડીલ તો તમારા પપ્પાય છે. એનું નામ કેમ ન લીધું? મારી માનું નામ નહીં લેતા. અરે અને તું બોલ, તને કોણ કીધું? મને પણ છે ને એક વડીલે જ કીધું છે હો. હે ભગવાન, એ વડીલનું નામ મને ખબર છે. શું કોણ? કહું તમને હા બંને? બોલો ને. ભૂપત દાદા. હા હા પહેલા તો તને એક લાફો મારું અને બીજો મને મારું, એટલે બંનેની અક્કલ છે ને ઠેકાણે આવી છે. કેમ? કેમ શું? આપણા ઘરમાં ઝઘડા થયા, આ બે વહુઓના ઝઘડા થયા, તમે બંને ભાઈઓ જુદા પડ્યા. આ બધી રાજ રમત કોણ રમતું હતું? કોણ? એ વાંદરો ભૂપત. હે પણ એને શું ફાયદો? એને ફાયદો એ હતો કે કોકના ઘર તૂટે, છોકરા વિખૂટા થાય, ઘરમાં ઝઘડા થાય, એ જોઈને બહુ આનંદ આવે છે એને. એકલા છે એટલે. એકલો છે ને, ક્યારે કોઈનું હારું જોઈ નથી કમાતું. અને તમને ખબર છે, તમે તો તે દિવસે રસ્તા ઉપર ઝઘડીને છૂટા પડી ગયા, પણ ત્યાર પછી એ દાદા મને મળ્યા. એને નથી ખબર કે હું એની બધી વાત સાંભળી ગઈ. ખબર છે તમને? એવું કહેતો હતો કે બંને ભાઈ વિખૂટા પડ્યા, માને નથી સાચવતા, પોતપોતાની રીતે રહેતા થઈ ગયા અને એકબીજાના દુશ્મન થઈ ગયા. આ જોઈને જે પેટમાં ટાઢક વળે છે ને, એ કોઈ દિવસ નથી વળી. 56 ભોગ ખાધા પછી પણ આ ટાઢક ન મળે. આવા એના શબ્દો હતા. હવે તમે કહો કે તમારો એ વડીલ તમારા માટે કેટલો સાચો? ગયો કામમાંથી. હા એને 56 ભોગ ખાવાની બહુ ઈચ્છા છે ને, તો આ બકરાને 56 ભોગ ખવડાવીને એવો હલાલ કરું ને કે કોઈને ગામમાં મોઢું દેખાડવાને લાયક ન રહે. એ હવે એને 56 ભોગ નથી ખવડાવો ને તમે બે ભાઈઓ સુધરી જાવ ને તો સારું કહેવાય. શાંતિથી રહ્યો. આપણે એની લપમાં નથી પડવું ને એકે વાર એની સામે નથી જાવું. એને ભણતો મૂકો ને. તમારું કરો ની. મમ્મીજી આને કહેવાય ગાંડી ડાયને હા શીખવાડો. એક વાત કહું? કયો બોલો ની. હા બધું થયું છે ને એનું કારણ પણ તમે બે વહુઓ જ છો. કહેવાય છે ને, સંપ હોય ને ત્યાં જંપ હોય. ઘરના બૈરાઓ જ્યારે એકતા કરીને ન જીવી શકે ને ત્યારે જ બહારવાળાને મોકો મળે અંદર પગ પેસારો કરવાનો. અને એ વસ્તુનું કારણ તમે જ બન્યા. તમે લોકો આ ઘરની વાત બહાર કરતા અને એ વાતનો ફાયદો એ ભૂપત દાદાએ ઉઠાવ્યો. જ્યારે જો ઘરની વાત બહાર ગઈ ના હોત, તમે દેરાણી જેઠાણીએ ઝઘડો કર્યો ના હોત ને, તો આજે આ વાત બની જ ન હોત. પણ કહેવાય ને કે સ્ત્રી ધારે તો ઘર બાંધે અને સ્ત્રી ધારે તો ઘર તોડે. આ જ વસ્તુ તમે બંનેએ સાબિત કરી.
તમારા ઝઘડાનો ભોગ મારા બંને દીકરા અને હું બન્યા. તમે લોકો તો છૂટા પડી ગયા અને બંનેના મનમાં એમ થઈ ગયું કે એકબીજાના દુશ્મન છે. હવે જ્યારે આ વાત સાંભળી તો તમને અને તમને કંઈક લાગે છે કે તમારાથી ભૂલ થઈ છે? લાગે તો છે કે ભૂલ તો થઈ છે. તો હવે હવે કઈ નહીં, શાંતિથી રહેશું સંપીને, એક કે અલગ અલગ ભેગા રહેશું બધા. તો ભલે. અને સોરી હો મોટા ભાઈ. હું સોરી કહું છું. હો બેટા. કકળાટ બંધ થઈ ગયો હોય હા તો જાઓ બેવ છે. કોણ કોણ? તો તું જઈશ રસોડામાં રસોઈ કરવા. એમાં એવું છે એના ઘરે એ જ કરે ને એટલે હા હા વાંધો નહીં. જે કેવું હોય એ કે તમને. અમે રસોડામાં જઈએ. હા. મમ્મીને ખીર બહુ ભાવે છે, ખીર બનાવજો. ખોળામાં વહી આવો, એક કામ કરો.